ઓકે, ભારતના બંધારણ વિશે આપણે ચર્ચા કરવી છે આજે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. જોવા જઈએ તો કોઈ પણ એક્ઝામ લઈ લ્યો, સાવ ક્લાસ 4 થી લઈને સુપર ક્લાસ 1 સુધીની કોઈ પણ એક્ઝામ હોય એમાં આ ટોપિક છે, આ બંધારણ છે, બરાબર, એનો પોર્શન હોય છે અને હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે તમે માની લ્યો કે પીઈ ની એક્ઝામ આપી હોય કે આવનાર એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, ક્લાસ 1 2 આરએફઓ, કોઈ પણ એક્ઝામ અથવા ભવિષ્યમાં આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ વગેરે, આ સબ્જેક્ટનો ભાર 100% રહે છે. ઓછામાં ઓછું 10% ભારણ છે, બરાબર, ભારતના બંધારણ છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ગઈ પીએની એક્ઝામમાં છે 30+ ક્વેશ્ચન પૂછાઈ ગયા, બરાબર. જે લોકોએ થરલી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની પ્રિપેરેશન કરેલી હશે એ લોકોને ખ્યાલ હશે કે આ પોર્શનનું મહત્વ કેટલું છે. તો હવે આપણે ચર્ચા કરી હતી આના રિલેટેડ ભારતના બંધારણ. ભારતની બંધારણની વાત કરીએ તો એ પહેલા થોડીક તમને એક તથ્ય વિશે થોડીક ચર્ચા કરી લઈએ આપણે કે ભારતના બંધારણનો વિકાસ સાવ સિમ્પલ થી આપણે ચાલુ કરી અને મહત્વના ટોપિક સુધી આગળ વધીએ આપણે. તો પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ભારતના બંધારણમાં ખાસ કરીને જોવું હોય તો વિશ્વના બંધારણનો પ્રભાવ રહેલો તો એ તો ખ્યાલ જ છે આપણને. તો સૌ પ્રથમ બંધારણની શરૂઆત કરેલી હોય, સૌ પ્રથમ બંધારણની શરૂઆત તો કે અમેરિકાના એક ફિલાડેલ્ફિયા નામનું સંમેલન હતું. અમેરિકાનો ફિલાડેલ્ફિયા સંમેલન 1870, 18મી સદીની આપણે જોવા જઈએ તો વાત કરીએ 1787માં, 1787માં આ સંમેલન અંતર્ગત એના બંધારણને અપનાવવામાં આવેલું. સૌ પ્રથમ કોઈ પણ બંધારણ બનાવ્યું તો અમેરિકા. ત્યાર પછી આપણે જોવા જઈએ તો બ્રિટનમાંથી આઝાદ થયા છીએ, એમાંય જોઈ લઈ. બ્રિટનને તમને ખ્યાલ હોય તો ઈસવીસન 1215માં, બરાબર, ત્યાંના રાજા જેમ્સ જોન દ્વારા, બરાબર, એના નાગરિકોને અધિકારો આપતું એક ખતપત્ર જાહેર કરેલું હતું, જેને આપણે ભારતીય બંધારણના ઇતિહાસમાં એને કહી છે મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા જોયું તો આ પ્રશ્નો ઘણી વાર અવારનવાર પૂછાઈ ગયો છે. ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા મીન્સ કે મૂળભૂત અધિકાર ધરાવતું ખતપત્ર હતું, એને આપણે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં સમાવેશ છે. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા તરીકે કયા ભાગને ઉલ્લેખિત કરવામાં આવેલ છે, તો કે મૂળભૂત અધિકારોને, એટલે 1215. ત્યાર પછી જોઈએ તો બ્રિટને 1688માં એના નાગરિકોને વધારે પડતા અધિકારો આપવા માટે બિલ ઓફ રાઇટ્સ બહાર પાડવામાં આવ્યું. બરાબર, લોકશાહીમાં વધારે પડતો આગળ વધવા માટે, બરાબર, 1688માં બિલ ઓફ રાઇટ્સ બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી હવે ભારતીય બંધારણનો વિકાસ. ખાસ કરીને બંધારણ છે બે પ્રકારના હોય છે. બંધારણ ખરા અથવા તમે કેના કહેશો કે કોઈ પણ એવો દસ્તાવેજ કે જેમાં નિયમો સૂચિબદ્ધ કરેલા છે કે જેના આધારે દેશનો શાસન, દેશનો વહીવટ ચાલે છે, દેશની રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કામ કરે છે, બરાબર, તો એને આપણે એ દસ્તાવેજને આપણે બંધારણ તરીકે કહીએ છીએ. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આપણે બધા લોકો બંધારણથી પરિચિત છીએ. બધા લોકોને ઘરમાં પણ એક નાનું એવું બંધારણ હોય છે. ઉદાહરણ તરીકે આપણા ભાઈ બહેન હોય છે, બરાબર, નાના ભાઈ બહેન હોય તો મમ્મી પપ્પા તરફથી કહેવામાં આવેલું કે ભાઈ રાતના સમયે, બરાબર, 10 વાગ્યા પહેલા ઘરે આવી જવું. તો એક પ્રકારનું નાનું એવું આપણું ઘરનું બંધારણ થઈ ગયું. શું કરવાના જરૂરી છે કે આપણી ઘરની વ્યવસ્થા પણ સારી રીતે ચાલે એટલા માટે મમ્મી પપ્પા વગેરે બંધારણ બનાવેલું છે. તો એવી જ રીતે ખરાતમાં ભારતની રાજ્ય વ્યવસ્થા, બરાબર, સારી રીતે ચાલે, સુદ્રઢ રીતે ચાલે એના માટે નિયમો ઘડવામાં આવેલા છે, અમુક પ્રકારના આદર્શો અપનાવવામાં આવેલા છે, બરાબર, અને સૂચિબદ્ધ કરેલા એક કોઈ પણ દસ્તાવેજને આપણે બંધારણ તરીકે ઉલ્લેખિત કર્યા છે. હવે બંધારણના છે બે પ્રકાર છે ખરા અર્થમાં જોવા જઈએ તો, લેખિત અને અલેખિત. લેખિત અથવા અલેખિત, બરાબર.
મીન્સ કે જે બંધારણમાં બરાબર નિયમો સૂચિબદ્ધ કરેલા છે બરાબર અને અપનાવેલા છે તો એને આપણે લેખિત બંધારણ કહીએ છીએ કે જેના કોઈ પણ ઇસ્યુ આવે તો બંધારણના અમુક આર્ટિકલને ટાંકીને ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપતી હોય છે તો એ શેના આધારે આપે તો કે એ લેખિત બંધારણ હોય છે અલેખિત બંધારણ કે જ્યાં માત્ર સૂચિબદ્ધ કરેલા છે પણ કેવા છે અલેખન સ્વરૂપમાં છે મૌખિક સ્વરૂપે છે અને એમાં વારંવાર સુધારો કરીને શું કરવામાં આવે છે એમાં ચેન્જીસ લેવામાં આવે છે તો લેખિત અને અલેખિત ત્યાર પછી લેખિત બંધારણ ઉદાહરણ તરીકે જોવા જાય તો ભારત ખાસ કરીને યાદ રાખવું ભારત અમેરિકા વગેરે બિન લેખિતમાં ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે વગેરે જે દેશોનું બંધારણ છે કેવું છે અલેખનમાં છે ભારત પછી જાપાન આવી છે પછી આફ્રિકન એશિયન રાષ્ટ્રો છે એ પોતાનું બંધારણ અપનાવેલું છે એટલે વગેરે જે એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછે છે ભારતનું બંધારણ છે લેખન સ્વરૂપમાં છે અને કેવું છે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત અને જો શું કામ લાંબુ કીધું છે કારણ કે જોવા જઈએ તો ભારતીય બંધારણમાં પ્લસ 470 થી પણ વધારે 470 પ્લસ ખરા અર્થમાં તો 470 પ્લસ શું કહેવામાં આવે છે આર્ટિકલ આવેલા છે પણ તમને ખ્યાલ હશે કે કોઈ પણ જૂની એક્ઝામ આપેલી છે તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં 444 નો આંકડો તમે જોયો હોય છે કે ભારતીય બંધારણમાં અનુચ્છેદો કેટલા છે 444 આપેલું પણ હવે તમારે યાદ રાખવાનું કે 470 પ્લસ અનુચ્છેદો ધરાવે છે કારણ કે આ આંકડો હું નથી કહેતો આ આંકડો છે ઈ લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત નામની બુક છે એનો આંકડો છે અને તમે ગણી પણ શકો છો 470 પ્લસ જેવા અનુચ્છેદ આર્ટિકલ અથવા કલમો થાય છે ત્યાર પછી થોડુંક આગળ વધી હવે આ બધી વસ્તુ જાણવી હોય તો એના માટે પૂર્વ ભૂમિકા આપણે જોવી જોઈએ પૂર્વ ભૂમિકા એટલે થોડોક બંધારણીય ઇતિહાસ કે જે તમે કદાચ ઇતિહાસમાં ભણી ગયા છો તો થોડુંક રિકેપ કરી લઈએ આપણે શું લખ્યું જો ભારતીય બંધારણનો વિકાસ અથવા તો આપણે તમે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કહી શકો છો તો એને કઈ કઈ રીતે આપણે વિભાજિત કરી જોઈ લઈએ આપણે તમને ખ્યાલ હોય તો ભારતમાં સૌ પ્રથમ કઈ કાયદા લઈ આવ્યા તો એ અંગ્રેજો છે ખરા અર્થમાં અંગ્રેજો છે એ વેપાર કરવા આવ્યા હતા વેપાર કરતા કરતા શાસન માંડ્યા કરવા બરાબર શાસન કરવાથી માંડીને હવે ઈ ખરા અર્થમાં બંધારણ બન્યા હશે એના માટે એના કંપનીના શાસન કરવા માટે કંપનીના શાસનમાંથી ધીમે ધીમે રાજકીય હસ્તક્ષેપ કરીને બરાબર ભારત ઉપર શું કરવા માંડ્યા શાસન કરવા માંડ્યા છે અને હવે એના સમયગાળા દરમિયાન બંધારણનો વિકાસ થાય છે એટલે એના પ્રારૂપથી જોઈ લે પેલા ઓકે કંપની ના શાસન દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન બંધારણનો વિકાસ સર તમે લખો નથી દેખાતું હાલો શું કહો છો ભાઈ તમે લખો છો એ નથી દેખાતું નથી દેખાતું ઓકે જોઈ લઈશ શેર તો મેં કર્યું છે પાછું શેર કરી દઉં છું પેલા સોરી આમાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ જોઈ લઉં હા હવે જોવો તો દેખાય છે હા શેર કર્યું છે દેખાય છે બધાને હા ઓકે ચાલો હા થોડુંક પાછું રિકેપ કરી લઈ કારણ કે થોડીક મારાથી કદાચ મિસ્ટેક થઈ ગઈ હશે શેર તો કર્યું હતું પણ થોડુંક ટેકનિકલ ઇસ્યુ આવી ચાલો કાંઈ વાંધો નહીં ફટાફટ રિકેપ કરી લઈ હવે મેં તમને કીધું એ પ્રમાણે બંધારણ છે આપણે ચર્ચા કરી હોય કે વધારે ચર્ચાને કઈ અવકાશ નથી પણ સૌ પ્રથમ તમને ખબર હોય તો અમેરિકા દ્વારા લેખિત બંધારણની શરૂઆત થાય છે ખાસ કરીને કેવું સંમેલન અમેરિકાનું એક ફિલાડેલ્ફિયા સંમેલન હતું 1787 માં યોજાણ હતું અને લેખન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું
એટલે સૌપ્રથમ બંધારણ વિશ્વમાં કોઈ લેખિત કર્યું હોય તો એ અમેરિકા છે. એટલે અમેરિકાનું બંધારણ કેવું છે? લેખિત. બ્રિટન જોઈ. ભારતીય બંધારણનો વેગના કાંટા એટલે આપણા મૂળભૂત અધિકારો, જે ભાગ નંબર 3 માં એનું આલેખન થયેલું છે. બ્રિટન દ્વારા એમની સંસદ દ્વારા 1688 માં એના મૂળભૂત અધિકારોમાં થોડોક વધારો કરતું એક બિલ બહાર પાડવામાં આવે છે, જેને એનું નામ આપેલું છે બિલ ઓફ રાઇટ્સ. બરાબર. તો આ બ્રિટનની વાત કરીએ આપણે. પછી એ પણ જોયું કે બંધારણ છે લેખન અને અલેખન સ્વરૂપમાં હોય છે. ઉદાહરણ તરીકે ભારત, અમેરિકા, જાપાન વગેરે અને એશિયન આફ્રિકન રાષ્ટ્રોનું બંધારણ કેવું છે? તો કે લેખન સ્વરૂપમાં છે. અલેખિત જોવા જઈએ તો બ્રિટન, ન્યુઝીલેન્ડ વગેરે વગેરે. બરાબર. આમાં કારણ કે બ્રિટન, ન્યુઝીલેન્ડ ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલા છે. તો એનું અલેખન સ્વરૂપમાં એનું બંધારણ છે, પણ કેવું છે? મૌખિક સ્વરૂપે છે. જરૂર હોય ત્યારે એનું જરૂર પડીએ એનો ઉપયોગ કરે છે અને સુધારો કરીને એમાં ફેરફાર પણ કરી દે છે. પણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખન, બરાબર, અને લચીલું બંધારણ હોય તો ભારત છે. શું કામ લચીલું કીધું? કારણ કે એમાં આપણે જરૂર પડીએ સુધારો કરી છે. અને અત્યાર સુધીમાં જોવા જાય તો 104 જેટલા ભારતીય બંધારણમાં સુધારા થયેલા છે. એ હમણાં તમને કહીશ. સૌથી લાંબુ શું કામ કીધું? કારણ કે એમાં 470+ કલમો છે. ગુજરાત ગવર્મેન્ટ તમને ખ્યાલ છે કે 444 જેટલી, એકવાર પ્રશ્ન પૂછાયેલો છે કે 400 હાલના ભારતીય બંધારણમાં કેટલા અનુચ્છેદો દર્શાવેલા છે? 470+. એક એક્ઝામમાં 468 આંકડો હતો. 444 નો આંકડો જોવા મળે છે. પણ હવે તમારે 470+ યાદ રાખવું. ત્યાર પછી આપણે બંધારણના વિકાસની વાત કરતા હતા. જોઈ લઈએ થોડુંક ફટાફટ કે ભારતીય બંધારણનો વિકાસ મીન્સ કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે, કે આ જે વિકાસ થયેલો છે હાલમાં જે બંધારણ છે એના પાછળની શું શું ઘટનાઓ જવાબદાર છે એ થોડુંક સમજવું જરૂરી છે. કારણ કે આમાંથી 2 માર્કના પ્રશ્નો એક્ઝામમાં આવેલા છે. તમે કદાચ જોયેલું હશે. ડીવાયસો કે પછી પીએ કે કોઈ પણ એક્ઝામ, આમાંથી પ્રશ્ન નીકળેલા છે. હા, હું તમને પેપર એ બતાવીશ, પણ અત્યારે થોડું બેઝિક છે એ જોઈ લે. બરાબર. હું તમને પ્રશ્ન કેવા પૂછાણા છે એ પણ બતાવીશ કે આમાંથી શું શું કરવું જોઈએ આપણે કરાટમાં. કારણ કે અત્યારે હું તમને થોડુંક ગાઈડ કરું છું કે બંધારણ વાંચું. કારણ કે આખું બંધારણ તમે હાવ ટુ ધ પોઈન્ટ કરવું તો 6 મહિના આવી જાય. પણ એટલો સમય નથી આપણી પાસે. બરાબર. કારણ કે એક્ઝામો બધી નજીકમાં છે. ઉદાહરણ તરીકે હવે 7 માર્ચે STI ની છે. એના પછી ક્લાસ 1 2 આવશે. પછી ડીવાયસો, આરએફઓ. એટલે ત્રીજો અને ચોથો મહિનો માર્ચ એપ્રિલ છે એ 4 એક્ઝામ લઈ આવે છે અને આપણે બધી આપવાની છે. કંપનીના શાસન દરમિયાન બંધારણનો વિકાસ થયેલો છે. વિકાસ એને બંધારણ એટલા માટે રચ્યું એના કંપની ઉપર નિયંત્રણ રાખવા માટે. બરાબર. તો એના માટે પહેલું બંધારણ આવે છે, કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ સોરી હોય સર, શું બોલ્યા? શું પૂછ્યું? કંપનીના શાસન દરમિયાન સૌપ્રથમ બંધારણ રજૂ થયું. નિયામક ધારો આપણે એવું નામ આપેલું છે. નિયામક ધારો અથવા તો આપણે શું કહીએ છીએ? રેગ્યુલેટિંગ એક્ટ. વેરી ગુડ. રેગ્યુલેટિંગ એક્ટ. 1700 ને શું આવશે? 33. આ ગુજરાતીમાં નિયામક ધારો અથવા રેગ્યુલેટિંગ મીન્સ કે નિયમન કરવું. આ કંપની ઉપર, બરાબર. 1773 નો આવે. 1773 એટલે સોરી 1773, 1733 થઈ ગયા. સોરી, 1773 જ છે. બોયલો 1773 પણ લખાઈ ગયા 1733. કાંઈ વાંધો નહીં. જે કંપની મન ફાળે શાસન કરતી હતી એના ઉપર પણ નિયમન કરવા માટે બ્રિટનની સંસદ દ્વારા નિયામક ધારો, કંપની ઉપર નિયમન રાખવા માટે 1773 નો એક્ટ આવેલો છે. હું આની જોગવાઈ તમને બતાવું છું. પેલા તમને ક્યાં ક્યાં નિયમો ધારાઓ આવેલા છે, કાયદાઓ આવેલા છે એની ચર્ચા કરી. 1773 નો નિયામક ધારો. ત્યાર પછી એક એક્ટ ઓફ સેટલમેન્ટ આવી ગયો. 1781 નો. સાવ અમુક થોડાક નિયમો દર્શાવેલા છે આમાં કંપની માટે. ત્યાર પછી મહત્વનો 1784 નો પીટ્સ ઇન્ડિયા એક્ટ આવી ગયો. પીટ્સ ઇન્ડિયા એક્ટ. આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાણા. 1784. આ ઘણી વાર યાદ રાખ્યા જેવો છે. 1784 આની ચર્ચા કરશે આપણે. ત્યાર પછી
1786 નો અધિનિયમ અહીં આવી ગયેલો છે. 1786 નો અધિનિયમ. ત્યાર પછી જોવા જાય તો ચાર્ટર્ડ એક આવે છે. ચાર્ટર એટલે બીજું કાંઈ નહીં, શાહી ફરમાન ટૂંકમાં. ચાર્ટર એક વાત કરો તમારે શાહી ફરમાન જે બ્રિટનના રાજા દ્વારા શું છે એના રાણી દ્વારા ફરમાવવામાં આવેલા. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ભારતમાં રાષ્ટ્રપતિ વટહુકમ પર સહી કરી દઈએ, આપણે કેમ એને વટહુકમ કહીએ, તો એવી જ રીતે શું કહેવાય એને ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ 1793 આવી ગયેલો છે. ત્યાર પછી વાત કરી ચાર્ટર એક્ટ 1813 છે. આની ઘણી વખત જોગવાઈ એક્ઝામ જીપીએસસી ખાસ કરીને એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલા છે. ત્યાર પછી પાછો ચાર્ટર એક આવે છે 1833. આ યાદ રાખવા જેવું છે વિલિયમ બેન્ટિંગના સમયમાં. ત્યાર પછી છેલ્લો ચાર્ટર આવે છે 1853. એટલે કંપનીના શાસન, જોકે આનું પૂરેપૂરું રેગ્યુલેશન થયેલું નહીં 1853 નું. આ કંપનીના શાસન દરમિયાન આટલા પ્રકારના કાયદાઓ છે કંપની માટે ઘડવામાં આવેલા ખાલી. તો એક તો નિયમન ધારો 1773 છે. એના પછી એક્ટ ઓફ સેટલમેન્ટ 1781, જેમાં થોડીક જોગવાઈ કરવામાં આવેલી છે. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હા, ક્લાસ 3 માં તો આવા સિમ્પલ પ્રશ્ન હોય. 1784 જે પિટ્સ ઇન્ડિયા એક્ટ છે કઈ સાલમાં અમલમાં? તો 1784 યાદ રાખજો. 1786 નો અધિનિયમ છે. પછી ચાર્ટર્ડ આવેલા 1793, 1813, 1833 અને 1853. તો આટલા જ છે. એક કંપનીના શાસન દરમિયાન છે એનો થોડો વિકાસ થયેલો. મીન્સ કે કંપની ઉપર શાસનમાં, મીન્સ કે કંપનીનું નિયમન કરવા માટે છે. ત્યાર પછી આ તો વસ્તુ જોઈએ આપણે. હવે લોર્ડ વેલેસ્લી, ડેલહાઉસી વગેરે જેવા લોકોએ ભારતના ભોગે બરાબર બ્રિટનને શું કરવામાં આવેલું છે સમૃદ્ધ બનાવવા માટે, ભારતના લોકોનું ભારતનું શોષણ થાય એવા ટોટલી કાર્યો કરેલા, જેના લીધે ભારતની જનતા ત્રાહિમામ થઈ જાય છે. અને એટલા લીધે 1857 એક જુવાળ આવે છે જેને આપણે શું કહીએ છીએ 1857 નો વિપ્લવ. આ 1857 નો વિપ્લવ થાય છે એના દબાવી દેવા માટે બરાબર બ્રિટનની રાણી છે અને બ્રિટનના રાજાશાહી દ્વારા આવી તક જોવામાં આવેલી હતી કે આવું કઈ પણ જુવાળ થાય એટલે જે કંપની મનફાળાનું શાસન કરતી હતી, હવે એના ઉપર પણ નિયંત્રણ લેવા માટે અને સીધું એનું શાસન આંચકીને બરાબર યાની બ્રિટન દ્વારા શાસન કરવામાં આવે એવા ટૂંકમાં વ્યૂહરચના જોવામાં આવતી હતી. પણ હવે એ લોકોને જેવું જોતું તેવું મળી ગયું 1857 નો વિપ્લવ. હવે એને એક બાનું મળી જાય છે બ્રિટનની રાજાશાહી અથવા સંસદને કે તમે લોકો વ્યવસ્થિત શાસન નથી કરી શકે, એટલા માટે હવે શાસનને અધિગ્રહણ કરવામાં, જેને કહેવાય શું કહેવાય બ્રિટિશ તાજના સમયમાં બરાબર. નંબર બીજો પોઈન્ટ આપણો શું હતો? બ્રિટિશ તાજ ના સમયમાં બંધારણનો વિકાસ. તમને ખ્યાલ હોય તો રાણી વિક્ટોરિયાએ એક ઢંઢેરો જે ચૂંટણી પ્રસિદ્ધ અથવા તો આપણે કહી શકીએ જગ પ્રસિદ્ધ એક રાણી વિક્ટોરિયા ઢંઢો લઈ આવે છે કે જેના અંતર્ગત ભારતની જનતાને આટલા આટલા નિયમો આપશી વગેરે, અમે અધિકારો આપશી વગેરે વગેરે. ટૂંકમાં જે શોષણ થયું છે શોષણ અટકાવશે વગેરે વગેરે પ્રકારના નિયમો બતાવેલા. એમાં ખાસ કરીને જોવા જાય તો નંબર 1 છે ભારત શાસન અધિનિયમ. ભારત શાસન અધિનિયમ જે 1858 તરીકે પ્રસિદ્ધ છે બરાબર. ભારત શાસન અધિનિયમ 1858. ત્યાર પછી આપણે વાત કરી તો ત્યાર પછી હવે શું કરે છે ભારતના લોકોને રાજનીતિમાં પ્રોત્સાહન આપવા માટે પરિષદ પાર્લિયામેન્ટરી સેશનની ચર્ચા કરવામાં આવે છે. હવે પરિષદ અધિનિયમ આવશે, ભારત પરિષદ અધિનિયમ 1861 બરાબર. ત્યાર પછી નંબર 3 આવે છે ભારત પરિષદ અધિનિયમ 1892. નંબર 4 છે ભારત પરિષદ અધિનિયમ 1909, જેને આપણે જગ પ્રસિદ્ધ મોર્લે મિન્ટો સુધારો કીધેલો છે. મોર્લે મિન્ટો સુધાર. આ ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછી કે મોર્લે કોણ છે, મિન્ટો કોણ છે? આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કારણ કે આ મહત્વના સુધારા છે. મોર્લે મિન્ટો સુધાર. ત્યાર પછી મહત્વનું આવે છે પાછું ભારત શાસન અધિનિયમ અંતર્ગત
1919, જેને આપણે જગ પ્રસિદ્ધ કીધેલું છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. મોન્ટેગ્યુ ચેમ્સ અથવા તો ટૂંકમાં પણ એને કહેવાય છે મોન્ટફર્ડ સુધારો. બરાબર, એ પણ આપણે ચર્ચા કરશું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. ત્યાર પછીની વાત કરીએ આપણે ત્યાર પછી ખબર હોય તો નહેરુ રિપોર્ટ પણ આવી ગયો 1928 માં. બરાબર, નહેરુ ટૂંકમાં લોર્ડ બર્કનેડે એની સંસદ ભવનમાં બરાબર શું કીધું હતું કે ભારતના લોકો એટલા સક્ષમ નથી કે પોતાનું બંધારણ બનાવી શકે. એટલે મોતીલાલ નહેરુની અધ્યક્ષમાં બરાબર એક ભારતનું બંધારણ બનાવવાની કોશિશ કરેલી, જેને ખરા અર્થમાં એને માન્યતા નથી મળેલી, પણ આપણા બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે નહેરુ રિપોર્ટ 1928, જેમાં ભારતના તમામ મુદ્દાઓ લીધેલા છે, મૂળભૂત અધિકારોથી માંડીને રાજ્યની માર્ગદર્શિકા અને વગેરે બધા કોમન શું છે પ્રતિનિધિત્વ વગેરે એવું દર્શાવેલું હતું. એટલા માટે એટલે એ શું હતું નહેરુ રિપોર્ટ 1928. પછી ત્યાર પછી તમને ખબર હોય તો બ્રિટનના વડાપ્રધાન દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત થાય છે કે અમુક જાતિઓને બરાબર રિઝર્વેશન આપીને એવું ભડકાવ રીતે ભારતમાં ભાગલા પડવા વગેરે જેવા કાર્યો થાય છે. એટલા માટે કોમ્યુનલ એવોર્ડની જાહેરાત થાય છે રામસે મેઘવાલ દ્વારા. હવે વગેરે જેવા પરિબળોથી ભારતની જનતા પાછું જુવાળ ઉલાવે, એટલે એટલા માટે વરી પછી શું આવે છે તો કે પાછો ભારત શાસન અધિનિયમ એક પસાર કરે છે બ્રિટનની સંસદ દ્વારા. ભારત શાસન અધિનિયમ 1935, તેને ઇંગ્લિશમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 કહી છે. અને આ જોગવાઈ છે આપણે 2/3 બેઠે બેઠા આપણે આ જોગવાઈ આપણા બંધારણમાં સમાવેશ કરેલી છે કે જ્યાં સુધી ભારતના લોકો ભારતનું બંધારણ બનાવી ના લે ત્યાં સુધી આ અધિનિયમને ફોલો કરવાનો. બરાબર, ત્યાર પછી જોવા જઈએ તો 1940 ત્યાર પછી 1942 વગેરે જે મહત્વની ઘટનાઓ બને છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ક્રિપ્સ મિશન આવી જાય છે. આ બધા મિશનો આવે છે શેના માટે? ભારતના લોકો દ્વારા બંધારણ બને એવા મુસ્લિમ લીગ સહમત નથી થતી. ત્યાર પછી જોવા જાય તો 1946 કેબિનેટ મિશન આવે છે. કેબિનેટ મિશનની ઘણી બધી ભલામણો આપણે અધિગ્રહણ કરી છે અને એક વચગાળાની સરકારનું અસ્તિત્વ આવે છે 1946માં 2 સપ્ટેમ્બર 1946 અંતર્ગત. અને ત્યાર પછી જોવા જાય તો બ્રિટનમાં સત્તા પલટો થાય છે અને ક્લેમેન્ટ એટલી બરાબર વડાપ્રધાન બને છે. એટલે નક્કી કરે છે ઓગસ્ટ 1948 પહેલા ભારતને અમે આઝાદી આપી દેશું. એટલે હવે બ્રિટનની સંસદ દ્વારા એક બીજો અધિનિયમ રચવામાં આવે છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કે જેના લીધે આપણને સ્વતંત્રતા મળેલી છે. હવે અહીંયા સુધી તો આપણે ભણી ગયા. આ સુધી બંધારણના વિકાસ અંતર્ગત બધી પહેલું ચર્ચાઓ હતી. હવે ત્યાર પછી જોઈ કે 1947 પછી આધુનિક બંધારણનો વિકાસ. પછી આધુનિક બંધારણ એટલે કે જે હાલમાં જરૂરિયાત મુજબ, એટલે ઉદાહરણ તરીકે હું તમને કહું કે એક વાક્ય છે જવાહરલાલ નહેરુ શું કીધું? આપણું બંધારણ એટલું પણ જળ બનાવી દેવું નથી કે જે ભવિષ્યમાં એમાં પરિવર્તન ના કરી શકાય. બરાબર, તો આપણું બંધારણ છે પરિવર્તનશીલ છે, જરૂર પડી એમાં સુધારા પણ થાય છે. ઉદાહરણ તરીકે તમને કહું કે અનામત આંદોલન ચાલેલું. અનામત આંદોલનથી તમને ખબર તો ભારતીય બંધારણમાં EWS અસ્તિત્વમાં આવેલું છે કે જેના માટે આપણે સુધારો કર્યો છે. આના માટે કેટલામાં સુધારો કર્યો છે ખ્યાલ છે કોઈને? ચાલો જી આંકડો આપો છે ફટાફટ. 101.
101. 103. ના ના. હા, 103 ભાઈ બેન. 101 છે ને જીએસટી. એ જીએસટી છે. હા હા. યસ. 10% અનામત. ચાલો, ઈડબ્લ્યુએસ ફૂલ ફોર્મ બોલો હાલો. ઇકોનોમિકલ વીકર સેક્શન. ઇકોનોમિકલી વીકર સેક્શન. હવે જે લોકોએ પી ની એક્ઝામ આપી છે એને આ પ્રશ્ન આવડી ગયો છે. પી માં હા. એક્ઝામમાં પ્રશ્ન એટલે હું તમને ઈડબ્લ્યુએસ વિશે આખા ક્રાઇટેરિયા શું છે એ કહીશ. બરાબર, જયારે મૂળભૂત અધિકારની ચર્ચા કરશી એમાં વચ્ચે જ લઈ લઈશ. બરાબર, એટલે આ તમને ઘણું હેલ્પફુલ થશે. સાથે સાથે તમે કોઈ પણ એક રેફરન્સ બુક છે તમે જે વાંચતા હોય, બરાબર, હું તમને એમ નથી કહેતો પર્ટિક્યુલરલી આ જ લઈ લ્યો. તમે જે રેફરન્સ બુકને ફોલો કરતા હોય પણ એક વસ્તુ યાદ રાખવી, અપડેટેડ હોવી જોઈએ. બરાબર, અને અપડેટેડ ના હોય તો કઈ ચિંતા ના કરતા, ગૂગલ કરશો એટલે બધા સુધારા આપી દે. અત્યાર સુધીમાં 104 સુધારા થયેલા. કેટલા? ભારતીય બંધારણમાં આ 104 સુધારા અને પછી બીજી મહત્વની સંગઠનો છે, બરાબર, એ પણ વસ્તુ આવી જતી હોય તો એવી બુકને આપણે રેફરન્સ તરીકે ફોલો. ઉદાહરણ તરીકે તમે લોકોને હિન્દી અને ઇંગ્લિશ વાંચવામાં પ્રોબ્લેમ ના હોય તો એક બેસ્ટ બુક છે તમારા માટે, એમ લક્ષ્મીકાંત. પણ હું સજેસ્ટ કરું છું પેલા લક્ષ્મીકાંત ન વાંચવી. કારણ કે લક્ષ્મીકાંત વાંચો તો 6 મહિના આવી જાય વાંચતા વાંચતા. તો બને ત્યાં સુધી કોઈ પણ એક ગુજરાતી બુક છે કોઈ પણ. હવે તમે કોઈ પણ ગુજરાતી બંધારણની બુક લઈ શકો. કારણ કે એટલું કોમ્પિટિશન બજારમાં વધી ગઈ છે. એ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે બધા લોકો શું કરે છે, કઈક ને કઈક અપડેટ માહિતી આપે છે. અને કેવી ટ્રુલી માહિતી. અને મોટા ભાગે લોકો છે આ લક્ષ્મીકાંત છે એનો રેફરન્સ લે છે, એમ લક્ષ્મીકાંત નો. એટલે હવે પેલી વસ્તુ આ વાંચતા પેલા કોઈ પણ એક ગુજરાતી રેફરન્સ બુક હોય એનું ફોલો કરવો બને ત્યાં સુધી. કારણ કે આપણે આપણી માતૃભાષામાં વાંચો એટલે ઇંગ્લિશ હિન્દી કરતા થોડું વધારે યાદ રહે. બરાબર, એટલે કોઈ પણ એક તમારી પાસે હશે હોય તો થોડુંક ડબલ વાંચન કરવા માંડજો. બરાબર, આટલી વસ્તુ આપણે ચર્ચા કરી છે. હવે થોડીક આની ડિટેલ જોઈ લઈએ આપણે. હા, હજી થોડુંક એક વસ્તુ કહેવાની રહી ગઈ મારે. હા, મેં શું કીધું, આધુનિક ભારતની બંધારણનો વિકાસ ખાસ કરીને જોવું હોય તો બંધારણીય સુધારા છે એ ન્યાયિક સક્રિયતા દર્શાવે છે ખરા અર્થમાં જોવા જઈએ તો. ઘણી વખતે તમે મેન્સ એક્ઝામ આપતા હોય તો આવા પ્રશ્નો તમને જોવા મળશે. ન્યાયિક સક્રિયતા શું દર્શાવે છે કે આપણું બંધારણ જળ નથી, પરિવર્તનશીલ છે, જરૂર પડે એમાં સુધારો થાય છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે 101, 102, 103. ઉદાહરણ તરીકે 102 માં સુધારો છે. ખબર છે કોઈને શું છે સુધારો? એનસીબીસી કોઈ કે છે? નેશનલ કાઉન્સિલ ઓફ. યસ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. નેશનલ કમિશન. ક્વેશ્ચન સરમાં પૂછાઈ ગયો 2018 ની જીપીએસસી મેન્સમાં આવ્યો હતો. હા, એટલે કોઈ પણ જો આપણે બને ત્યાં સુધી બંધારણ એવી રીતે ભણશી થોડુંક આવું તમને અમુક જરૂર નહીં એવું નહીં કરાવું. બરાબર, જરૂર છે એ બધી વસ્તુ કરાવી. રાષ્ટ્રીય પછાત વર્ગ કઈ છે આપણે એને? આ જરૂરી શું કામ છે? બરાબર, કારણ કે આપણા દેશમાં વસ્તી છે, વસ્તીમાં ખાસ કરીને વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમને એમ કહું ઓબીસી છે, એસટી છે, એસસી છે, હવે ઈડબ્લ્યુએસ છે, અને આમ જનરલ તો છે જ. બરાબર, હવે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી. ઈડબ્લ્યુએસ થી ભારતીય બંધારણમાં 59.5% અનામત થઈ ગઈ. ખરા અર્થમાં નિયમ એવો છે કે 100% માંથી જે રિઝર્વેશન છે 100% માંથી 50% થી વધુ ના જોઈએ. 50% થી વધવું જોઈએ નહીં. પણ તમે વિચાર કરો અહીંયા તો
અવાજ આવે છે કોઈને? ના ના સર લેફ્ટ થઈ ગયા. આ જો તો શું થઈ ગયું? હું તો હજી એમનામાં જ ચર્ચા કરતો હતો ને આ કઈ આવતું જ નથી. તો આટલી બડબડ કરી બધી ગયું ને. નેટવર્ક કનેક્શન લોસ થઈ ગયું હતું ભાઈઓ બહેનો. અ, હજી નથી? આમાં તો આવી ગયું છે નેટવર્ક મારે. નેટવર્ક કનેક્શન લોસ થઈ ગયું હતું એટલા માટે થોડુંક સોરી. પાછું રિવાઇઝ કરવું પડશે મારે. બરાબર, જોઈન થઈ જાજો થોડાક. વળી થોડીક તકલીફ. હા ચાલુ કરી દઉં છું પાછું. હા, આપણે વાત કરતા હતા ભારતીય બંધારણના વિકાસની. બરાબર, જોઈ લ્યો, કાંઈ વાંધો નહીં, થોડાક લેફ્ટ થઈ ગયા છો અમુક લોકો. ધીમે ધીમે પાછા આવી જઈએ. ભારતીય બંધારણના વિકાસની આપણે ચર્ચા કરી. બરાબર,
થોડુંક એમાં ડિટેલમાં જાય છીએ આપણે. ઉદાહરણ તરીકે બ્રિટનની સંસદ છે, બરાબર. બ્રિટનની સંસદ અને ભારતની સંસદ શું ફેર છે? તો કે ભારતીય સંસદ કોને ગણવામાં આવતું? તો ભારતના રાષ્ટ્રપતિ, લોકસભાને અને રાજ્યસભાના બનેલા ગૃહને આપણે સંસદ કહીએ છીએ. ત્રણેય મળે ત્યાં જ આપણે સંસદ કહીએ છીએ. તો એવી રીતે બ્રિટનની સંસદમાં શું હોય? તો કે બ્રિટનના સમ્રાટ, હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ, બરાબર. હાઉસ ઓફ લોર્ડ એટલે ઉદાહરણ તરીકે ભારતની રાજ્યસભા, અને હાઉસ ઓફ કોમન્સ એટલે ઉદાહરણ તરીકે સંસદની લોકસભા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરવાનો મેળવ્યો કેની પાસેથી? બરાબર, તો કે બ્રિટિશ સમ્રાટ પાસેથી. ભારતમાં કંપનીની એજન્સીઓ કઈ કઈ હતી? કે મુંબઈ, મદ્રાસ અને બંગાળ પ્રેસિડેન્સી, બરાબર. હવે તમને કીધું પ્રમાણે કે કંપનીના શાસન ઉપર નિયમન કરવા માટે એક નિયામક ધારો આવેલો, જેને આપણે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ કીધેલો. નિયામક ધારો. નિયામક ધારામાં શું જોગવાઈ કરવામાં આવેલી? તો કે સમ્રાટ અને સંસદના ગૃહો છે, એમાં દ્વારા જે આદેશ આપવામાં આવે છે, બરાબર, એ કંપનીને નિયમન કરતા રહેશે. એના અંતર્ગત શેની રચના કરવામાં આવેલી? તો કે કોર્ટ ઓફ ડિરેક્ટર, જેનો કાર્યકાળ 4 વર્ષનો હતો. જેના સીધા નિયમન નીચે કોણ હતું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં શાસન ચલાવવા માટે તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળ અને 4 સભ્યોની કાઉન્સિલ હતી. અને બંગાળ પ્રેસિડેન્સી નીચે જ મદ્રાસ અને મુંબઈને મૂકવામાં આવેલી હતી. તો આ એનું કાયદાનું માળખું હતું. રેગ્યુલેટિંગ એક્ટમાં શું જોગવાઈ કરવામાં? તો કે ગવર્નર જનરલ, બરાબર, નિમણૂક થાય છે વોરન હેસ્ટિંગની, બરાબર. ખરાકમાં જોવું હોય તો ભારતનો બંગાળનો પહેલો ગવર્નર કોણ બન્યો? તો કે રોબર્ટ ક્લાઇવ છે, બરાબર. પણ રેગ્યુલેટિંગ એક્ટ મુજબ ગવર્નર જનરલ કોણ બન્યો બંગાળનો? તો કે વોરન હેસ્ટિંગ્સ. એનો પગાર કેટલો હતો એમાં બતાવેલ છે, $25,000 હતો. સમગ્ર દુનિયામાં સૌથી વધારે વેતન ધરાવતો હતો. આકાર અને સાઇઝની રચના, મીન્સ કે એની રચના કમ્પોઝિશન કેટલું હતું? તો એક ગવર્નર અને પ્લસ એની 4 સભ્યોની કાઉન્સિલ. વિશેષતા તો કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવેલો, મીન્સ કે પહેલો ગવર્નર છે એ રોબર્ટ ક્લાઇવ છે. અને મદ્રાસ તથા મુંબઈના ગવર્નર તેની સત્તા નીચે મૂકવામાં આવ્યા. હવે આ કાયદા અંતર્ગત જ રેગ્યુલેટિંગ એક્ટ મુજબ જ કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે 1774માં. આ એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. જેમાં એક મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે અને 3 અન્ય ન્યાયાધીશો મૂકવામાં આવે છે. એ 3 અન્ય ક્યાં હતા? ચેમ્બર્સ, લિમેસ્ટર અને હાઇટ. આ નામ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, સર એલિઝા ઇમ્પે. અને કોર્ટ ઓફ ડિરેક્ટરની મુદત 4 વર્ષ નક્કી થઈ તથા તેની સંખ્યા કેટલી રાખવામાં આવી? 24, જેમાં 25% દર વર્ષે નિવૃત્તિની જોગવાઈ પણ કરવામાં આવેલી. બ્રિટિશ સંસદ દ્વારા ભારતીય વહીવટનો પ્રથમવાર સીધો હસ્તક્ષેપ કર્યો, પણ તે ઘણો કેવો હતો? અપૂર્ણ જોવા મળેલો. વહીવટી મંડળમાં બહુમત દ્વારા નિર્ણય લેવામાં આવે, જેમાં ગવર્નર જનરલ મત સરખા હોય ત્યારે નિર્ણાયક, જે હાલમાં લોકસભાના અધ્યક્ષ અથવા, બરાબર, કાસ્ટિંગ વોટ લેવામાં આવે છે. મીન્સ કે બે પક્ષે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ દ્વારા આપવામાં આવતો મત, જેને કાસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક મત કહે છે. અને અહીં ગણપૂર્તિ 3 ની હતી, મીન્સ કે સભ્ય સંખ્યા ગણપૂર્તિ, ઇંગ્લિશમાં આપણે કોરમ કહીએ છીએ એને. ફંક્શન શું હતું? જોઈ લઈએ. એમાં કાર્યકારિણી તથા વિધાનમંડળમાં કોઈ તફાવત જોવા મળેલો નહીં, મીન્સ કે કાયદા બનાવવાની બાબતમાં. જોઈ લ્યો કે જે ગવર્નર જનરલ અને અન્ય 4 સભ્યો ક્યાં ક્યાં હતા? વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ છે. અન્ય 4 સભ્યોમાં ફિલિપ ફ્રાન્સિસ, ક્લેવરિંગ, મોનસોન અને બેરવેલ. એટલે આ 4 સભ્યો છે ગવર્નર જનરલની કાઉન્સિલમાં હતા. એટલે 1+4 એવું માળખું હતું. કલકત્તામાં જે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ એમાં એલિઝા એમ્પે મુખ્ય ન્યાયાધીશ હતા. પછી અન્ય ન્યાયાધીશ છે એનો પગાર £6,000 અને મુખ્ય જજનો પગાર છે £8,000. એટલે એવું લગભગ ના પૂછે, આ તો ખાલી માહિતી પૂરતું છે. પછી મેં તમને વાત કરી પ્રમાણે સંશોધિત અધિનિયમ એક્ટ ઓફ સેટલમેન્ટ આવી જાય છે 1781 નો સુધારેલો અધિનિયમ, કે જેમાં મહત્વની જોગવાઈ શું કરી? તો કે કાયદા બનાવતા સમયે અને તેનો અમલ કરતા સમયે ભારતીયોના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોનું સન્માન કરવામાં આવે.
જેના અંતર્ગત છે કોઈ વિરોધાભાસ ના થાય અને વિરોધાભાસનું વાતાવરણ ના સર્જાય એટલા માટે. બીજું, સર્વોચ્ચ ન્યાયાલયના કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ એવા કાર્યોમાં કાર્યવાહી કરી શકાશે નહીં જે તેમણે સરકારી અધિકારી તરીકે કરેલા છે, જે અંતર્ગત કર અધિકારી, કાનૂની અધિકારી, ગવર્નર જનરલ અને તેની પરિષદને છૂટ આપવામાં આવી. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે, તેમના કાર્ય દરમિયાન કાર્યકાળ એને કરેલા કાર્યો છે આપણે એને પડકારી ના શકીએ. ત્યાર પછી બંગાળને બિહાર અને ઓડિશા માટે કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવેલી, ધારાકી શક્તિ. તો આ એક્ટ ઓફ સેટલમેન્ટ હતો. ત્યાર પછી મહત્વનો અધિનિયમ જેને આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ કહી છીએ, 1700. એમાં કાયદાનું માળખું શું હતું? તો કે સર્વસ્થાને સમ્રાટ અને સંસદ, એની નીચે કોર્ટ ઓફ ડિરેક્ટર જે 1773ના અધિનિયમ મુજબ હતી, જે વેપારી સંબંધિત બાબતોને નિયમન કરતી હતી. હવે એની ઉપર નિયમન રાખવા માટે પણ બોર્ડ ઓફ કંટ્રોલ, જેમાં 6 સભ્યો, બરાબર, જે રાજકીય બાબત છે એમાં હસ્તક્ષેપ એનો હતો, બોર્ડ ઓફ કંટ્રોલનો. કોઈ પણ રાજ્યનું અધિગ્રહણ કરવું હોય તો આ સભ્યની પરમિશન લેવી પડતી. અને બાકીનું જેમ માળખું હતું એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની નીચે ગવર્નર જનરલ ઓફ બંગાળ, અને એની પરિષદની સંખ્યા 4 માંથી ઘટાડીને 3 કરી દીધી, જેમાં એક છે કમાન્ડર ઇન ચીફ, સેનાપતિ તરીકે હોદ્દો ધરાવતા હતા. અને બંગાળ, મદ્રાસ અને મુંબઈની પ્રેસિડેન્સી. ત્યાર પછી હું વાત કરું 1784ના અધિનિયમ મુજબ મહત્વની જોગવાઈ. તો કે આ કાયદાના વિવાદને કારણે ઇંગ્લેન્ડમાં લોર્ડ નોર્થ તથા ફોક્સની ગઠબંધનવાળી સરકારે ત્યાગપત્ર આપવો પડ્યો, મીન્સ કે રાજીનામું આપી દીધું. અને આ પહેલો ને છેલ્લી ઘટના હતી જેમાં કોઈ ભારતીય વીસીના કારણે જ અંગ્રેજ સરકાર પડી ભાંગી. 1784નો એક્ટ, બરાબર. ત્યાંના બ્રિટનના વડાપ્રધાન પીટના નામ ઉપરથી પીટનો ધારો કીધેલો. મુખ્ય જોગવાઈ શું હતી? તો કે દ્વિમુખી શાસન પદ્ધતિ, બરાબર, એની સ્થાપના કરવામાં જોગવાઈ કરો, શાસનની સ્થાપના થાય. બોર્ડ ઓફ ડિરેક્ટર મીન્સ કે વેપારી બાબતો માટે, અને બોર્ડ ઓફ કંટ્રોલ છે રાજકીય બાબતો માટે, જે ક્યાં સુધી કાયમ રહેતો કે 1856 સુધી, મીન્સ કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. મુંબઈ તથા મદ્રાસની પ્રેસિડેન્સી પણ ગવર્નર જનરલ તથા તેની પરિષદના તાબા હેઠળ મૂકવામાં આવેલી. ગવર્નર જનરલ પરિષદની સંખ્યા 3 કરવામાં આવેલી. અને ગવર્નર પરિષદને પણ વિશેષ અધિકારો આપવામાં આવેલા. ગવર્નર જનરલના બોર્ડ ઓફ કંટ્રોલની મંજૂરી વગર ભારતીય રાજા સાથે યુદ્ધ તથા સંધિ ન થઈ શકે એવી પણ જોગવાઈ થયેલી, મેં કીધું પ્રમાણે. બરાબર. તો આ 1784ના અધિનિયમની મહત્વની જોગવાઈ હતી. 1786નો, બરાબર, અધિનિયમ, આમાં ચાર્ટર દર્શાવેલો ખરાતમાં અધિનિયમ જ છે. આ કાયદો કોર્નવોલિસે ભારત મોકલવાના ઉદ્દેશથી લાવવામાં આવેલો હતો, લોર્ડ કોર્નવોલિસ, જેના દ્વારા મુખ્ય સેનાપતિની સત્તા ગવર્નર જનરલમાં મર્યાદિત કરવામાં આવેલી. અને હવે ગવર્નર જનરલ વિશેષ પરિસ્થિતિમાં પરિષદના નિર્ણયને રદ પણ કરી શકતો એવી પણ જોગવાઈ થયેલી. એટલે જોવા જાય તો એક પ્રકારે આપખુદશાહી શાસન જેવું વર્તન થાય છે. ત્યાર પછી હવે શાહી ફરમાન ચાર્ટર્ડ એક્ટ આવે છે, જેના મુજબ લંડન સ્થિત નિયંત્રણ બોર્ડના સભ્યો, બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા કર્મચારીના વેતન વગેરે ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનો નિર્ણય. મીન્સ કે ભારતની તિજોરી પર હવે બોજો વધે છે. મીન્સ કે ભારતમાં જે વેપાર થાય છે એમાંથી જે ભંડોળ ભેગું થાય છે એમાંથી જ આ લોકોનો પગાર વહીવટ કરવામાં આવશે. અને આ વ્યવસ્થા 1891 સુધી એમને અકબંધ રહે છે. ત્યાર પછીનો 1813નો ચાર્ટર્ડ એક્ટ, શાહી ફરમાન. જોઈ લે એમાં શું કહે છે. કંપનીના અધિકાર પત્રને 20 વર્ષ સુધી વધારવામાં આવે છે. ઉદાહરણ તરીકે પેલા જોઈએ તો કંપનીને બ્રિટનની રાણી દ્વારા, બરાબર, જે શાહી ફરમાનથી 15 વર્ષનો પરવાનો મળ્યો હતો કે ભારત અને એશિયાના પૂર્વ દેશો સાથે વેપાર કરવાનો. તો એવી રીતે કંપનીનો અધિકાર પત્રને કેટલા 15 માંથી 20 વર્ષ છે એ વધારવામાં આવેલું. અને કંપનીના વ્યાપારિક ઇજારાને સમાપ્ત કરી, પરંતુ તેના ચીન અને પૂર્વના દેશો સાથે ચાના વેપારની બાબતમાં 20 વર્ષ સુધીની ઇજારો ચાલુ જ રાખવામાં આવે છે.
ચીન અને પૂર્વના દેશો સાથે ચાની બાબતના વેપાર થાય છે એને હજી અકબંધ રાખવામાં આવે છે. આ સિવાયનો કંપનીનો વ્યાપારિક ઇજારો છે સમાપ્ત થાય છે અને કંપનીના ભાગીદારોને ભારતના મહેસૂલમાંથી 10% લાભ આપવાનો પણ નિર્ણય થયેલો. ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછી શું કહે છે? ભારતના લોકો માટે 1 લાખ રૂપિયા વાર્ષિક શિક્ષણમાં સુધાર માટે વાપરવામાં આવે, સાહિત્યમાં સુધાર તથા પુનરુત્થાન માટે અને ભારતીય પ્રદેશમાં વિજ્ઞાનની પ્રગતિ માટે ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી, પણ હજી સુધીમાં ઈ ખર્ચ એની સરકારે કરેલો જ નથી. માત્ર ખાલી જોગવાઈ હતી. 1 લાખ રૂપિયાની જોગવાઈ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે 1813ના ચાર્ટર મુજબ. પહેલી વખત અંગ્રેજોની બંધારણીય સ્થિતિ સ્પષ્ટ કરેલી અમુક મર્યાદાઓ સાથે બધા અંગ્રેજ નાગરિકો માટે ભારત સાથેનો વેપાર છે એ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ એની જોગવાઈઓ હતી. મહત્વનો 1833નો ચાર્ટર જુઓ કે આ કાયદા મુજબ ઔદ્યોગિક નીતિઓના અમલીકરણના સિદ્ધાંતની છાપ પાડવામાં આવે છે. હવે આ કાયદાની મુખ્ય જોગવાઈ જોવો જોઈએ. કંપનીનો વ્યાપારિક ઇજારો સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. જે ચા અને ચીનનો વેપાર હજી 20 વર્ષ માટે ચાલુ હતો એને પણ શું કરી દીધો? 1833 થી સમાપ્ત કરવામાં આવે છે. હવે કંપનીનું કાર્ય અંગ્રેજ સરકાર તરફથી માત્ર ભારત પર શાસન કરવાનું જ હતું. 1833 થી સ્પષ્ટ થાય છે. અને બંગાળનો જનરલ હવે શું કહેવામાં આવશે? ભારતનો ગવર્નર જનરલ બને છે. બરાબર. અને આવો ગવર્નર જનરલ કોણ બન્યો હતો? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન કોને જાય છે? હોય આન્સર આપો જી મને, યાદ હોય તો. નથી યાદ કોઈને? કાંઈ વાંધો નહીં, આન્સર આપી જ દઉં છું હું. વિલિયમ બેન્ટિક. યસ, વિલિયમ બેન્ટિક. ગુડ. અને ભારતીય કાયદાને સંચિત કરી લિપિબદ્ધ કરવા તથા સુધારાના ઉદ્દેશથી એક ન્યાયિક આયોગનું પણ ગઠન કરવામાં નિર્માણ કરવામાં આવે છે 1833ના એક્ટથી. નિમણૂકો માટે યોગ્ય માપદંડને સ્વીકારી ભેદભાવને સમાપ્ત કરવામાં આવ્યો. અને ભારતમાં દાસત્વ એટલે શું કહેશો? દાસત્વ એટલે દાસ પ્રથાને, હા યસ, એને ગેરકાયદે જાહેર કરવામાં આવી. ત્યાર પછી જોવાય તો છેલ્લો ચાર્ટર 1853નો મુખ્ય ધારાની જોગવાઈ જોઈ. કંપનીને અંગ્રેજ સરકાર વતીથી ભારતના ક્ષેત્રમ ટ્રસ્ટી તરીકે ત્યાં સુધી રહેવાની પરવાનગી આપી જ્યાં સુધી અંગ્રેજ સંસદ એવું ઈચ્છે. એટલે જ્યાં સુધી બ્રિટનની સંસદ ઈચ્છે ત્યાં સુધી ઈ ભારતના ક્ષેત્રના ટ્રસ્ટી તરીકે રહેશે એવું કંપનીને કીધેલું. અને ન્યાયિક સભ્ય હવે ગવર્નર જનરલના સમિતિનો પૂર્ણકાલીન પણ સભ્ય બને છે. ન્યાયિક સભ્ય જે કાયદાની બાબતમાં ચર્ચા વિચારણા અને સલાહ આપવાનું કાર્ય કરતો. સરકારી સેવામાં નિમણૂકો હવે ડાયરેક્ટરો દ્વારા ન થઈ પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા થવા માંડી. હાલમાં જે યુપીએસસી લેવાય છે એ ખરાતમાં મૂળ છે એ બ્રિટનનું જ મૂળ છે. અહીંયા આઈસીએસ એક્ઝામ કહેવાય. બરાબર. તો ઈ 1853ની મહત્વની આટલી જોગવાઈ છે, પણ આ પરિપૂર્ણ થઈ શકેલો નથી. 1853 ને જી ચાર્ટની જોગવાઈ. 1857ના વિપ્લવ પછી જે રાણી વિક્ટોરિયા ચૂંટણી ઢંઢેરા હતી, બરાબર, ભારત શાસન અધિનિયમ અમલમાં આવે છે. અને એ અધિનિયમની મહત્વની જોગવાઈ છે એ જોઈ લી. 1858 ચાર્ટરની પણ શાસન અધિનિયમ છે. એટલે કંપનીનું શાસન સમાપ્ત કરી તેની જવાબદારી અંગ્રેજ રાજ્યને સોંપવામાં આવે, મીન્સ કે બ્રિટિશ તાજને સોંપી દેવામાં આવે. જે ભારતનો ગવર્નર જનરલ હવે શું કહેવામાં આવશે? વાઇસરોય કહેવામાં આવશે. જે ભારતનો છેલ્લો ગવર્નર જનરલ હતો એ જ ભારતનો પ્રથમ વાઇસરોય બને છે. અને આવો બનવાનું બહુમાન છે લોર્ડ કેનિંગને બને છે. કેનિંગ યાદ રાખજો. અને બોર્ડ ઓફ કંટ્રોલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરને હવે શું કરવામાં સમાપ્ત કરવામાં આવે છે અને એના વતી એક પદનું સર્જન કરવામાં આવે છે જેને કહેવાય સેક્રેટરી સ્ટેટ ફોર ઇન્ડિયા, જેને ભારત સચિવ એવું નામ આપેલું. અને આ બંનેની સત્તા આને સોંપવામાં આવે છે, ભારત સચિવને. અને ભારત સચિવ અંગ્રેજ મંત્રીમંડળનો સભ્ય હતો. આ વસ્તુ યાદ રાખજો.
અને ભારત સચિવના મદદ માટે 15 સભ્યોની ભારત પરિષદનું નિર્માણ કરવામાં આવે છે, એને સલાહ સૂચન આપવા માટે. અને ભારતની બાબતોમાં અંગ્રેજ સંસદનો અધિકાર હવે અધિકાર છે સ્થાપિત થાય છે, બ્રિટિશ સંસદનો. ત્યાર પછી ભારત પરિષદ અધિનિયમ 1861 કે જેના મુજબ આ ભારતનો એવો કાયદો છે જેમાં વિભાગી પદ્ધતિ તથા મંત્રી મંડળી પદ્ધતિનો પાયો નાખવામાં આવે છે, વિભાગી, ડિપાર્ટમેન્ટલ અને મિનિસ્ટ્રીયલ. આ ધારાના મુખ્ય મુદ્દા તો કે વાઇસરોયની કારોબારીનો વિસ્તાર કરવામાં આવે અને વાઇસરોયને પહેલી વાર વટહુકમ જાહેર કરવાની સત્તા. આ ખાસ યાદ રાખજો, 1861 ભારત પરિષદ અધિનિયમથી જ વાઇસરોયને પહેલી વખત વટહુકમ જાહેર કરવાની સત્તા આપવામાં આવેલી અને વાઇસરોયની કારોબારીનો વિસ્તરણ થયેલું. વાઇસરોયને વિધાન પરિષદના ચુકાદા વિરુદ્ધ વીટો શક્તિનો ઉપયોગ મળેલો અથવા વીટો કરવાની સત્તા આપવામાં આવે છે, વીટો પાવર. ઉદાહરણ તરીકે હાલમાં જે ભારતના રાષ્ટ્રપતિ પાસે છે વીટો પાવર કોઈ પણ બિલની બાબતમાં, તો એવો વીટો પાવર. એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, કોઈને યાદ હોય તો આન્સર આપજો, કે ભારતના રાષ્ટ્રપતિને વીટો નો ઉપયોગ કરવાનો જે સત્તા આપવામાં આવી છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? યાદ હોય તો કેજો. 111. વેરી ગુડ, 111. બરાબર. આ પછી આપણે પાછળથી ફૂલ ચર્ચા કરશે શું છે ખરાતમાં. બરાબર. વાઇસરોયને નવા પ્રાંતોની સ્થાપના તથા તેમની સરહદોમાં પરિવર્તનનો પણ અધિકાર આપવામાં આવે છે. નવા પ્રાંતોની સ્થાપના અને સરહદોમાં. ઉદાહરણ તરીકે ભારતીય બંધારણનો ભાગ નંબર 1 છે, એમાં જોવા જઈએ તો અનુચ્છેદ નંબર 2 અને 3 એ આ રાષ્ટ્રપતિને લગતી છે. બરાબર. તો એવી રીતે ત્યાં વાઇસરોયને નવા પ્રાંતોની સ્થાપના અને સરહદોમાં પરિવર્તન. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું, તો એના જે નવા પ્રાંતની સ્થાપના કરી, એની આંધ્રપ્રદેશની સીમા હતી એમાં પરિવર્તન કરીને તેલંગાણા આપી, વગેરે વગેરે. પછી શું જોગવાઈ બીજી કરેલી? તો કે વાઇસરોયને બંગાળ, ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત અને પંજાબમાં વિધાન પરિષદ સ્થાપિત કરવાની પણ શક્તિ આપવામાં આવે છે. અને વિભાગીય વ્યવસ્થાની શરૂઆત, ડિપાર્ટમેન્ટલ જે સિસ્ટમ છે એની શરૂઆત કરવામાં આવે છે, મીન્સ કે પોર્ટફોલિયોની શરૂઆત. ત્યાર પછી ભારત પરિષદ અધિનિયમ 1892, એમાં શું જોગવાઈ કરવામાં આવેલી? તો કેન્દ્રના તથા પ્રાંતીય વિધાન પરિષદની સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવે, એટલે ભારતીયોને પણ એમાં બરાબર વસ્તીના ધોરણે અને શું કહેવાય એની લાયકાતના ધોરણે બરાબર એને એમાં સભ્ય સંખ્યામાં સ્થાન મળે એટલા માટે. અને ચૂંટણી પદ્ધતિની પરોક્ષ રૂપમાં શરૂઆત થાય છે 1892 ના અધિનિયમથી. ભારત પરિષદ અધિનિયમ 1892 થી ચૂંટણી પદ્ધતિની બરાબર અપ્રત્યક્ષ રીતે શરૂઆત થાય છે અને ચૂંટણી પદ્ધતિ સંપૂર્ણ રીતે પરોક્ષ બની. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે રાષ્ટ્રપતિ છે એની આપણે ચૂંટણી કરવી તો એ પરોક્ષ પદ્ધતિ છે. અને પરિષદનો ભારતીય સભ્યોને વાર્ષિક બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર, ખાલી ચર્ચા કરવાનો અધિકાર આપવામાં આવે છે. અને પરિષદના ભારતીય સભ્યને સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવે, પરંતુ તે અનુપૂરક મીન્સ કે પેટા પ્રશ્નો એમાં પૂછી શકે નહીં. પૂરક પ્રશ્નો હોય છે બરાબર, અનુપૂરક પ્રશ્નો એમાં પૂછી શકાય નહીં. ત્યાર પછી મહત્વનો જે નિયમ કાયદો આવી ગયો, મોર્લે મિન્ટો સુધારો. ભારત પરિષદ અધિનિયમ 1909, જેને આપણે ઇતિહાસમાં મોર્લે મિન્ટો સુધાર કહી છે. પ્રથમ વખત મુસલમાનો માટે અલગ મતાધિકાર તથા અલગ મતદાર ક્ષેત્રની સ્થાપના કરવામાં આવે છે. એટલા માટે લોર્ડ મિન્ટોને ભારતીય શું કહેવામાં આવે છે? અશાંતિના જનક. બરાબર. ભારતીયોને ન્યાય નિર્માણ તથા વહીવટ બંનેમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. કેન્દ્રીય તથા પ્રાંતીય પરિષદના સભ્ય બજેટ પર ચર્ચા કરી શકતા અને અનુપૂરક પ્રશ્ન પણ હવે પૂછવાની શરૂઆત એને આપવામાં આવેલી. કેન્દ્રીય તથા પ્રાંતીય કારોબારી પરિષદમાં એક ભારતીય સભ્યની નિમણૂક આપવામાં આવેલી અને ભારતીયોને ભારત સચિવ તથા ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં નિમણૂક આપવામાં આવેલી 1909 ના મોર્લે મિન્ટો સુધારથી.
પ્રાંતીય વિધાન પરિષદની સંખ્યામાં વધારો થાય છે કાઉન્સિલમાં. તો 1900 નો મહત્વની છે એ જ ચર્ચા કરી છે, બીજી આપણે નથી કરતા. 1909 ભારત શાસન અધિનિયમ, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ અથવા તો મોન્ટફોર્ડ સુધારો પણ આપણે કહી છીએ. તેમાં પહેલી વખત જવાબદાર શાસન શબ્દનો સ્પષ્ટ ઉપયોગ કરવામાં આવેલો. જવાબદાર શાસન અને પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિ છે હવે લાગુ કરવામાં આવે છે 1919 ના કાયદા મુજબ, જેના મુજબ શીખો, યુરોપિયનો, એંગ્લો ઇન્ડિયન તથા ભારતના ખ્રિસ્તીઓને અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શીખો, યુરોપિયન, એંગ્લો ઇન્ડિયન અને ભારતના ખ્રિસ્તીઓને. ને કેન્દ્રમાં દ્વિમુખી વ્યવસ્થા સ્થાપવામાં આવે. દ્વિમુખી કે રાજ્યની પરિષદ અને કેન્દ્રીય વિધાનસભા, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી અને સ્ટેટ કાઉન્સિલ, આ બંનેની રચના કરવામાં આવે છે. કેન્દ્રીય વિધાનસભાનો સમયગાળો છે એ 3 વર્ષ કરવામાં આવે, જેને વાઇસરોય વધારી પણ શકે છે. એકવાર ફટાફટ આ ધારાની જોગવાઈ વાંચી લ્યો. મોન્ટફોર્ડ સુધારો ખાસ જો ઘણી વખત આમાંથી જોગવાઈ પૂછાય છે, મોર્લેમિન્ટો અને મોન્ટફોર્ડ બેમાંથી. મહત્વની જોગવાઈ. હવે વિધાન વાક્ય વાળા પ્રશ્ન છે એટલે આવી પ્રશ્ન પૂછવાની શક્યતા વધી છે. હવે બીજું એમાં જોવા જઈએ તો શું, તો કે બજેટ પર ચર્ચા થઈ શકતી, પરંતુ તેના પર તેમને મતદાન કરવાનો અધિકાર નહોતો. અને ભારતીય કાર્યની દેખરેખ માટે એક નવા અધિકારી, જેને ભારતીય ઉચ્ચાયુક્ત કહેવાય, એવા એની નિમણૂક કરવામાં આવે છે. અને પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિની સ્થપાઈ છે, તો ખયેલા છે સ્ટેટ કાઉન્સિલ અને કેન્દ્રમાં, જેમાં આરક્ષિત અને હસ્તાંતરિત એવા વિષયો છે એ મૂકવામાં આવે છે. અને અનામત વિષયોનો વહીવટ ગવર્નર જનરલ પોતાના દ્વારા પસંદ કરેલા સભ્યોને સોંપી શકતા. અને હસ્તાંતરિત વિષયોનું શાસન ચૂંટાયેલા સભ્યો દ્વારા ચલાવવામાં આવતું, જેના માટે તેઓ જવાબદાર હતા. હસ્તાંતરિત અને આરક્ષિત બધા વિષયોને કેન્દ્ર તથા પ્રાંતોમાં વિભાજિત કરવામાં આવ્યા. ઉદાહરણ તરીકે કેન્દ્રીય વિષય ક્યાં કહેતો, વિદેશી બાબતો, સંરક્ષણ, જાહેર દેવું, તાડ ટપાલ. પ્રાંતિય સ્ટેટમાં ક્યાં ક્યાં આવે, તો કે શિક્ષણ, તબીબી, સ્થાનિક સ્વશાસન, જમીન વેરો, દુષ્કાળ અને ખેતી. બરાબર. તો આ રીતે છે વિષયોની યાદી, જે હાલમાં 3 યાદી છે એવી રીતે ત્યાં એવા સમયે પણ યાદીઓ દર્શાવવામાં આવી. કેન્દ્ર અને પ્રાંત યાદી. પ્રાંત એટલે રાજ્ય યાદી. પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ 1 એપ્રિલ 1921 ના રોજ લાગુ કરવામાં આવી, જે એપ્રિલ 1937 સુધી અકબંધ મીન્સ કે ચાલુ રહી. હવે તમને કદાચ કોઈને યાદ હોય તો મને આન્સર આપો જોઈએ. દ્વિમુખી શાસન પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? દ્વિમુખી શાસન પદ્ધતિનો વિચાર આપેલો હોય અને લાગુ થયેલી છે. યાદ આવે છે ભાઈઓ બહેનો કોઈને? હા, તો એને કહેવાય છે સર લિયોનિલ કોટિસ. સ્ત્રીઓને કેન્દ્રીય સભા માટે મતાધિકાર આપવામાં આવ્યો. ભારત સચિવને અધિકાર આપવામાં આવ્યો કે ભારતમાં મહાલેખા પરીક્ષકની નિમણૂક થાય. મહાલેખા નિયંત્રક પરીક્ષક જે હાલમાં કેગ કઈ છે એવી રીતે. ને તેના દ્વારા ભારતમાં એક લોક સેવા પંચનું પણ ગઠન કરવાની જોગવાઈ થયેલી. હવે આપણે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી જોઈ કેન્દ્રીય ધારાસભામાં, તેવા સમયે સીટોની સંખ્યા 205 હતી, જેના અંતર્ગત કેન્દ્રીય વિધાનસભામાં 145 અને સ્ટેટ કાઉન્સિલમાં 60 હતી. કેન્દ્રીય વિધાનસભામાં ચૂંટાયેલા 104 હતા, જ્યારે પસંદ નિમણૂક પામેલા 41 સભ્યો હતા. અને સ્ટેટ કાઉન્સિલમાં 44 સભ્યો ચૂંટાયેલા અને 16 છે એ પસંદ કરેલા. જોવા જઈએ તો પસંદ કરેલા સભ્યોની સંખ્યા 41 + 16 એટલે એવી રીતે વધી જાય છે. નિર્ણય લેવા માટે આ સભ્યોનો છે સહમતિ જરૂરી છે કોઈ પણ કાયદામાં સુધારો વધારો કરવા માટે. ત્યાર પછીનો મહત્વનો અધિનિયમ ભારત શાસન અધિનિયમ 1935.
જેને 3 જુલાઈ 1936 રોજ લાગુ કરવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણપણે ચૂંટણી પછી એપ્રિલ 1937 માં જ લાગુ થાય છે. અને આ કાયદામાં કુલ 321 અનુચ્છેદ અને તેમજ 10 યાદીઓ મૂકવામાં આવે, જે ખરા અર્થમાં જોઈએ હાલના બંધારણમાં 2/3 જેટલો ફાળો છે એ આ બંધારણનો છે. અને આના દ્વારા ભારતમાં સૌપ્રથમ સંઘી શાસન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવે છે. હવે આ કાયદાની મહત્વની જોગવાઈ જોઈએ આપણે, તો કે અખિલ ભારતીય સંઘ બની રચના કરવામાં આવે. આ સંઘ 11 અંગ્રેજ પ્રાંતો, 6 ચીફ કમિશનર ક્ષેત્રો અને તે દેશી રજવાડાઓને મેળવીને બનાવવામાં આવેલું. એ સ્વેચ્છાએ સંઘમાં ભળવા માટે સંમેલિત થાય. પ્રાંતો માટે સંઘમાં જોડાવું ફરજિયાત હતું, પરંતુ દેશી રજવાડા માટે મરજિયાત હતું. દેશી રજવાડા પાસે સંઘમાં સંમેલિત ન થઈ અને પ્રસ્તાવિત સંઘની સ્થાપના સંબંધિત ઘોષણાપત્ર જાહેર કરવાનો પણ એને અવસર જ આપવામાં ન આવેલો. એટલે અખિલ ભારતીય સંઘ એટલે એટલા માટે આપણે કહીએ છીએ હાલમાં કે ભારત છે સંઘ રાજ્યનો બનેલો છે. પ્રાંતીય સ્વતંત્રતા, રાજ્યોની સ્વતંત્રતા શું હતી? તો કે આ કાયદા મુજબ પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત કરી તેને એક સ્વતંત્ર અને સ્વ શાસિત બંધારણીય આધાર આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત છે 1935 ના ભારત શાસન અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલો. અને કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિની સ્થાપના થઈ છે, જેના અંતર્ગત અમુક વિષયો છે, ઉદાહરણ તરીકે સુરક્ષા, વિદેશ સંબંધ અને ધાર્મિક બાબતો, જે ગવર્નર જનરલના હાથોમાં સુરક્ષિત રાખવામાં આવેલા, જેના પણ ચર્ચા કરવાની અથવા કાયદો બનાવવાની શક્તિ ગવર્નર જનરલ અને એની કાઉન્સિલને હતી. બીજા કેન્દ્રીય વિષયોની વ્યવસ્થા માટે ગવર્નર જનરલની મદદ તથા વિચારણા કરવા માટે મંત્રીમંડળ ધારાસભા પ્રત્યે જવાબદાર હતી, પોતે સ્વતંત્ર નહોતી. ત્યાર પછી ફેડરલ સિસ્ટમ, સંઘીય ન્યાયાલયની વ્યવસ્થા. આ અધિકાર ક્ષેત્ર પ્રાંતો તથા રજાડાઓ સુધી ફેલાયેલા હતા. અને આ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના અંતર્ગત ન્યાયાલય સંબંધિત અંતિમ શક્તિ પ્રિવી કાઉન્સિલ લંડનને સોંપવામાં આવેલી. બ્રિટિશ સંસદની સર્વોચ્ચતા, જેના મુજબ આ ધારામાં કોઈ પણ પ્રકારના પરિવર્તનનો અધિકાર અંગ્રેજ સંસદ પાસે હતો અને અંગ્રેજ સંસદ દ્વારા બનાવેલા કાયદામાં પ્રાંતીય વિધાનમંડળ અને સંઘી વ્યવસ્થા સંઘ કોઈ પ્રકારના ફેરફાર કરવા માટે જવાબદાર મીન્સ કે કરી શકતી નહોતી. ત્યાર પછી ભારત પરિષદનો અંત આવે છે. સંપ્રદાયની ચૂંટણી પદ્ધતિને ચાલુ રાખવામાં આવી અને તેનો વિસ્તાર એંગ્લો ઇન્ડિયન, ખ્રિસ્તીઓ, યુરોપિયન હરિજનો વગેરે માટે પણ કરવામાં આવેલો, જેમાં પ્રસ્તાવના મીન્સ કે આમુખ નહોતું. તેના દ્વારા બર્માને ભારતથી અલગ કરવા, આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, કયા અધિનિયમ મુજબ બર્માને ભારતથી અલગ કરવામાં આવે છે? 1935 ના અધિનિયમથી. ત્યાર પછી અડેનને ઇંગ્લેન્ડના સંસ્થાનવાદી કાર્યાલય હેઠળ કરી દીધું અને બરા મધ્ય પ્રાંતમાં સંમેલિત કરવામાં આવે છે. અને આ અધિનિયમ અંતર્ગત જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે. આરબીઆઈ એક્ટ 1934 જે 1935 માં અમલમાં આવ્યો. ત્યાર પછી નાના નાના પ્રસ્તાવો આવી ગયા કે જેના અંતર્ગત ખરેખર ભારતીય બંધારણ બનાવવાની શરૂઆત થાય છે. એમાં ખાસ કરીને નંબર 1 હોય તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 માં આવી ગયો, જેના દ્વારા કોંગ્રેસના પ્રાંતીય મંત્રીમંડળોએ રાજીનામા આપ્યા ઓગસ્ટ ઓફરથી. અને કોંગ્રેસ દ્વારા અંગ્રેજો પાસે રાષ્ટ્રીય સરકારની સ્થાપનાની માંગ થઈ. એટલા માટે લોર્ડ લિન્લિથગો દ્વારા, ખાસ યાદ રાખજો, ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા આવ્યો? તો કે લોર્ડ લિન્લિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940 ના રોજ એને જે પ્રસ્તાવ મૂક્યો એને ઓગસ્ટ પ્રસ્તાવ, કારણ કે ઓગસ્ટ મહિનામાં હતો 8 ઓગસ્ટ. સાહેબ લેક્ચરમાં છું, પછી ફોન કરું. એ લેક્ચરમાં છું સાહેબ, પછી ફોન કરું. તેની મુખ્ય જોગવાઈ જોવો જોઈએ. ઓગસ્ટ ઓફરની ભારત માટે ડોમિનિયન સ્ટેટ મુખ્ય લક્ષ્ય રહેશે. સંસ્થાનિક સ્વરાજ મુખ્ય લક્ષ્ય રહેશે. ભારતીયની ભાગીદારી વાળી યુદ્ધ સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવે. યુદ્ધ કરવા માટે ભારતીયોની સલાહ લેવી અનિવાર્ય.
ત્રીજું, બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી બંધારણ સભાની રચના કરવામાં આવે, કારણ કે બીજું વિશ્વયુદ્ધ નજીક હતું ભારતની, એટલા માટે ઓગસ્ટ ઓફર આપવામાં આવેલી ભારતને વિશ્વયુદ્ધમાં જોડવા માટે. અલ્પસંખ્યકોને આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર તેમને નુકસાન પહોંચાડનાર શક્તિને શાસન સોંપશે નહીં. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવેલો, એટલે અમલમાં આવી નહીં. ઓગસ્ટ ઓફર યાદ રાખો, 1940 કોના દ્વારા? તો કે લોર્ડ લિનલિથગો દ્વારા આપવામાં આવેલી. ત્યાર પછી એક મિશન આવે છે, ક્રિપ્સ મિશન 1942 માં. 1942 બ્રિટિશ સરકારે કેટલાક પ્રસ્તાવની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી એક બ્રિટનના કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં એક મિશન મોકલવામાં આવે છે, જેને આપણે કહીએ ક્રિપ્સ મિશન. એની મહત્વની જોગવાઈ જો કે બધા જ પ્રાંતો અને દેશી રજવાડાનો એક સંઘ બનાવવામાં આવે, પણ જો કોઈ દેશી રજવાડા જોડાણ કરવા ન માંગતા હોય તો એને સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવેલી, અને બ્રિટિશ સરકાર એને અલગથી વ્યવસ્થા કરી આપશે. ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણ સભા ભારતના બંધારણની રચના કરશે, પરંતુ બંધારણ સભાના સભ્યોની સભ્ય સંખ્યા પ્રાંતિય વિધાનસભાની સભ્ય સંખ્યાથી 1.5 થી વધવી ન જોઈએ, મીન્સ કે 10% થી વધવી જોઈએ નહીં. અને ભારતને બંધારણમાં ડોમિનિયન રાજ્ય જાહેર કરવામાં આવે એવું ક્રિપ્સ મિશનમાં જણાવવામાં આવેલું. આ ક્રિપ્સ મિશન હતું 1942. હવે તમારે યાદ રાખવાનું, રાજગોપાલાચારી ફોર્મ્યુલા ભારતના વ્યક્તિ છે. 1944 માં એને ફોર્મ્યુલા આવી, 10 જુલાઈ 1944 અને મહાત્મા ગાંધીએ એનું સમર્થન પણ કરેલું. પણ મહત્વની જોગવાઈ આપણે જોઈ કઈ કઈ છે, તો કે મુસ્લિમ લીગ ભારતની સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે, ભારતની આઝાદીનું. અને યુદ્ધની સમાપ્તિ પછી, મીન્સ કે બીજું વિશ્વયુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં જનમત દ્વારા નક્કી કરવામાં આવે કે તેઓ ભારતમાં રહેવા ઈચ્છે છે કે નહીં, જે બ્રિટન દ્વારા સ્વતંત્ર આપ્યા પછી જ નક્કી કરવામાં આવે. નંબર 3, દેશના વિભાજનની સ્થિતિમાં આવશ્યક વિષયો જેવા કે સંરક્ષણ, સંચાર, વાણિજ્ય વગેરેના સંબંધમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવી. પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા પણ પાછો અસ્વીકાર થાય છે. પણ ખરા અર્થમાં તમે એનાલિસિસ કરો તો રાજા ગોપાલાચારી ફોર્મ્યુલાની આપણે છેલ્લે અમલ થયેલો એવું કહી શકીએ. વેવેલ યોજના લોર્ડ વેવેલ દ્વારા 1945 માં આપવામાં આવેલી. 25 જૂન 1945 ના રોજ સિમલામાં એક ભારતીય નેતાનું સંમેલન વાઇસરોય લોર્ડ વેવેલ યોજે છે, એટલે એને વેવેલ યોજના કહી. જેના અંતર્ગત મહત્વની જોગવાઈ શું થયેલી, તો કે ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદો છે ભારતીયોને સોંપી દેવામાં આવે. જ્યાં સુધી ભારતીયોનું પોતાનું બંધારણ ન બનાવી લે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે ભારતીયોની બનેલી કામચલાઉ સરકારની સ્થાપના થાય, જેમાં મુસ્લિમ તથા હિન્દુને સમાનતા પર આધાર પ્રતિનિધિત્વ આપવા, જેમાં દલિત વર્ગો, શીખો વગેરેને એક પ્રતિનિધિત્વ, મીન્સ કે એક બેઠક ફાળવવામાં આવશે. 1945 વેવેલ યોજના. કેબિનેટ મિશન યોજના આવે છે 1946 ફેબ્રુઆરી 1946 બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી ભારતમાં રાજકીય વિવાદના ઉકેલ માટે 3 સભ્યોના બનેલા એક ઉચ્ચ સ્તરીય મંડળને મોકલવા છે, કેબિનેટ મિશન. જેના અંતર્ગત 3 સભ્યો છે, પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછે કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા, તો લોકો સ્ટેફર્ડ ક્રિપ્સ કરે છે, પણ ખરા અર્થમાં આ યોજનાના અધ્યક્ષ લોર્ડ પેથિક લોરેન્સ, જે ભારતના સચિવ હતા. પણ સ્ટેફર્ડ ક્રિપ્સ એ બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ, જ્યારે એવી એલેક્ઝાન્ડર નૌસેનાના મંત્રી હતા. આ ખાસ યાદ રાખજો. તમારી પાસે જે બુક હોય એમાં બધું આપેલું છે, પણ એકવાર રિવિઝન કરી લેજો. કેબિનેટ મિશન 16 મે 1946 ના રોજ પોતાની યોજના રજૂ કરે છે, જેના અંતર્ગત અમુક પ્રકારની મુખ્ય જોગવાઈઓ છે. ઉદાહરણ તરીકે કેવી કેબિનેટ મિશનની જોગવાઈ 1946 ની, બ્રિટિશ ભારત અને દેશી રજવાડાનો એક કરીને અખંડ ભારતની રચના કરવામાં આવે, અને સંઘ પાસે 3 વિભાગો રહેશે. ક્યાં તો કે વિદેશ, રક્ષા અને સંચાર. આ માત્ર કોની? સંઘ પાસે રહે, અને ભારત પર બ્રિટનની પ્રભુતાને સમાપ્ત કરી દેવામાં આવે. એટલે આ સ્વતંત્રતા તરફનો એક પગથિયું આગળ વધી ગયા આપણે. નંબર 2, દેશનું બંધારણ રચવા માટે એક બંધારણ સભાની રચના કરવામાં આવશે, જે ભારતીયોની બનેલી રહેશે. અને ભારતના બધા જ પક્ષોના સહયોગથી ઝડપથી એક કામચલાઉ સરકારની સ્થાપના, જેમાં બધા ડિપાર્ટમેન્ટ, બધા ખાતા ભારતીયોને
આપવામાં આવશે. સંઘથી સંબંધિત વિષયો સિવાયના અન્ય બધા વિષયો તથા બધા અવશેષ વિષયો કોની પાસે રાખવામાં આવશે? તો કે રાજ્યને હસ્તગત કરવામાં આવશે. દેશી રજવાડો ભારતમાં જોડાવા કે સ્વતંત્ર રહેવા માટે પોતાની રીતે સ્વતંત્ર છે. ત્યાર પછી બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીની જાહેરાત 1947માં, તો કે 20 ફેબ્રુઆરી 1947માં એ જાહેરાત કરે છે. શું? તો કે લોર્ડ વેવલના સ્થાને એક વ્યક્તિને મોકલવામાં આવે છે, જેનું નામ છે લોર્ડ માઉન્ટબેટન, જે ભારતનો છેલ્લો વાઇસરોય બને છે અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. અને બ્રિટિશ સરકાર 30 જૂન 1948, આ તારીખ યાદ રાખજો, 30 જૂન 1948 સુધી ભારતીયોને સત્તા સોંપીને ભારત છોડી દેશે. અને જો આ તારીખ સુધી બંધારણ ન બન્યું તો બ્રિટન સરકાર આગામી તારીખ નક્કી કરશે. એટલે 30 જૂન 1948 યાદ રાખવી તમારે. માઉન્ટબેટન આવ્યા પછી એને યોજના બનાવી છે માઉન્ટબેટન યોજના, અથવા 3 જૂન 1947 આ યોજના રજૂ કરી હોવાથી એને 3 જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શેની જોગવાઈ કરવામાં આવી? તો કે કોમવાદી હિંસાના કારણે તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને 3 જૂન 1947ના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવાની બાબતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓની સાથે એક જૂથ કરીને એક યોજના બનાવે છે, જેમાં મોહમ્મદ અલી જીણા વગેરે લોકો, મુસ્લિમ લીગના સભ્યોને જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે લોકો સાથે બેસીને એક યોજના માઉન્ટબેટન બનાવે છે, જેને માઉન્ટબેટન યોજના કહી છે. અને આ 3 જૂને રજૂ થઈ હતી, 3 જૂન યોજના પણ કહેવામાં આવે છે. પછી આમાં અલગ અલગ રીતે ડિગીબર્ડ પ્લાન વગેરે વગેરે નામ આપેલું છે. આ યોજના મુજબ પશ્ચિમ સીમા પ્રાંત અને સિલહટ જનમત પાકિસ્તાન તરફ જાય છે, અને પશ્ચિમી પંજાબ અને પૂર્વી બંગાળ પાકિસ્તાનનો ભાગ બને છે. અને 26 જુલાઈ 1947માં માઉન્ટબેટને પાકિસ્તાન માટે અલગ બંધારણ સભાની સ્થાપનાની જાહેરાત કરેલી. 26 જુલાઈ 1947 પાકિસ્તાન માટે. બરાબર. હવે હજી જોયું છે, એકવાર રિકેપ કરી લઈએ ફટાફટ. ભારતનો બંધારણીય વિકાસ. સૌપ્રથમ ભારતનો લેખિત કાયદો 1773નો, રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો હતો. ભારતનું સૌપ્રથમ ન્યાયાલય 1774નું કલકત્તામાં, અને પહેલા મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા એમ્પાયર હતા. બંગાળનો સૌપ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ 1757માં, અંતિમ ગવર્નર છે વોરન હેસ્ટિંગ 1773માં. બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ જ બને છે, અને અંતિમ ગવર્નર જનરલ ઓફ બંગાળ લોર્ડ વિલિયમ બેન્ટિંગ 1833ના કાયદા મુજબ તે પાછો ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બનશે. અને અંતિમ ભારતનો ગવર્નર જનરલ તો કે લોર્ડ કેનિંગ, જે સૌપ્રથમ ભારતનો વાઇસરોય બને છે, અને ભારતનો અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન. આવી રીતે જો આમાંથી સિમ્પલ હાવ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એક્ઝામમાં, એકવાર વાંચી જાઓ ફટાફટ. ચાલો. ઓકે, હવે હું તમને ભારતીય બંધારણ, ખરા અર્થમાં ભારતીય બંધારણમાં છે એ આપણે ચર્ચા પાછળથી કરશી કે કેટલા ભાગ હતા અને શું અનુચ્છેદ છે અને કયા ભાગમાં શું દર્શાવેલું છે, બરોબર? એ તો આપણે ચર્ચા કરશી. પણ જે મહત્વનું છે, બરાબર, મહત્વનું ખાસ કરીને શું, તો કે ઘણી વખતે એક્ઝામમાં તમે પ્રશ્ન, આમુખના પ્રશ્નો બહુ જોયા છે, જેને આપણે ભારતીય બંધારણની પ્રસ્તાવના કહી છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખ, બરાબર, એના રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ. તો હવે એ ચર્ચા કરવા જાય છીએ આપણે.
ભારતના બંધારણ અંતર્ગત જે આ વ્યક્તિ તમે જાણો જ છો, ફાધર ઓફ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણના પિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. જેના અંતર્ગત ભારતીય બંધારણની પ્રસ્તાવના, બરાબર, આ ઇંગ્લિશમાં છે અને આ હિન્દી, આ ગુજરાતીમાં. હવે તમે જુઓ, ઇંગ્લિશમાં પ્રિએમ્બલ, બરાબર, આપેલું છે, એને આપણે ગુજરાતીમાં આમુખ કહી છીએ, અથવા બંધારણને સમજવાની ચાવી કહી છીએ, બંધારણની પ્રસ્તાવના કહી છીએ, બરાબર. હવે એ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ શું છે. તો કે ભારતના બંધારણની પ્રસ્તાવના અથવા આમુખ ભારતનું. એક્ઝામમાં પ્રશ્ન પૂછે, આમુખ કેટલા વાક્યનું બનેલું છે? યાદ રાખજો, આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે. વારંવાર યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. તેની શરૂઆત થાય છે. એક્ઝામમાં પ્રશ્ન એમ પણ પૂછાયેલો SSC ની કે ભારતીય બંધારણના આમુખમાં સોર્સ તરીકે, બરાબર, કોને દર્શાવેલો? તો કે ભારતના લોકોને. અમે ભારતના લોકો. કોના માટે લાગુ પડે છે? માત્ર ભારતના લોકો. ભારતને, ભારત શબ્દનો 2 વખત ઉલ્લેખ કરેલો છે. અમે ભારતના લોકો. ભારતને કેવું? તો કે સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ બિન સાંપ્રદાયિકતા, લોકતંત્રાત્મક લોકશાહી, ગણરાજ્ય એટલે પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના નાગરિકોને અમુક પ્રકારના નિયમો આપવાના. પણ એના અંતર્ગત આ જે સિદ્ધાંતો દર્શાવ્યા, જે ક્રમમાં દર્શાવેલા છે, સાર્વભૌમ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, લોકતંત્ર અને ગણરાજ્ય, આ શું કહેવા માંગે, શું ઇન્ડિકેટ કરવા માંગે છે એ તમે જણાવી દો. સાર્વભૌમ એટલે શું? સોવરેનિટી ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. સાર્વભૌમ એટલે આપણે આપણા નીતિ નિર્ણયો લાગુ કરવા માટે, અમલમાં લેવા માટે આપણે કોઈ પણ બીજા દેશ ઉપર નિર્ભર નથી. ઉદાહરણ તરીકે આપણે અત્યારે બ્રિટિશરોનું આપણી પર શાસન હોય તો આપણે સાર્વભૌમ ના કહી શકીએ, બરાબર, આપણે એના ગુલામ હોય. પણ આપણે આપણી પર કોઈ સર્વોચ્ચ નથી. ભારત ખુદ સાર્વભૌમ છે. આપણે આપણા નીતિ નિર્ણયો લાગુ કરવા માટે કોઈ દેશને પૂછવામાં નથી આવતું. ઉદાહરણ તરીકે આપણે હમણાં કૃષિ કાયદા અમલમાં લઈ આવ્યા તો આપણે કોઈને પૂછવા નથી ગયા, અથવા કોઈ પણ પ્રકારના કાયદા અમલમાં લેવા જતા તો આપણે બ્રિટનને કે રશિયાને કે અમેરિકાને પૂછવા નથી જતા. ત્યાર પછી સમાજવાદી. ભારતે છે સામાજિક સમાજવાદ અપનાવેલો છે. કે સમાજવાદી અથવા સામાજિક રાજનીતિ છે એની સાથે સામાજિક સમાજવાદ અને રાજકીય સમાજવાદ આ 2 પ્રકારના હોય છે. પણ ભારતે સામાજિક સમાજવાદને અપનાવેલો છે કે જેના લીધે ભારતમાં રહેલા ઉદ્યોગો, બરાબર, અને ભારતમાં રહેલા ઉદ્યોગોને લીધે માણસોનું આર્થિક પરિવર્તન થાય છે. એમાં સરકારની શું ભૂમિકા છે એ ખરા અર્થમાં સમાજવાદી શબ્દને પ્રતિપાદિત કરે છે. કે જેના અંતર્ગત સમાજમાં રહેલા કોઈ પણ છેવાડાના વ્યક્તિઓને પણ સરકારની યોજનાઓનો લાભ મળે, બરાબર. તો એના અંતર્ગત જ ખરા અર્થમાં એ પ્રતિપાદિત થાય છે કે ભારત છે સામાજિક સમાજવાદી રચનાની અપનાવેલ છે. પંથ નિરપેક્ષ એટલે તો એને કહેવાય બિન સાંપ્રદાયિક. ભારત છે કોઈ એક ધર્મને માન્યતા નથી આપતું, પણ બધા ધર્મોને સમાન ભાવનાથી જોવે છે. સેક્યુલર સ્ટેટ છે ભારત, બરાબર. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે પાકિસ્તાન છે એ સેક્યુલર નથી, નેપાળ સેક્યુલર નથી. શું કરવાને? એ રાષ્ટ્રે પોતાના અલગ અલગ ધર્મને અપનાવ. ઉદાહરણ તરીકે નેપાળે હિન્દુ રાષ્ટ્ર તરીકે, પછી પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઉદાહરણ તરીકે છે ઇઝરાયલ છે હિબ્રુ રાષ્ટ્ર હમણાં 2017માં સ્થાપિત થયો, તો એ બિન સાંપ્રદાયિક નથી. જ્યારે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે, બરાબર, કોમના ધર્મના વ્યક્તિઓ વસે છે અને બધા ધર્મને સમાન ભાવનાથી આપણે જોઈશું. એટલા માટે ભારત છે કોઈ પણ ધર્મને પ્રોત્સાહન ના આપી શકે અને બધા ધર્મોને સમાન ભાવનાથી જ જોશે. લોકતંત્રાત્મક આપણે લોકશાહી ખરા અર્થમાં જોઈએ તો ભારત છે એ લોકશાહી ધરાવતો દેશ છે. ઉદાહરણ તરીકે કોઈ પણ કાયદાઓ બને છે તો એના અંતર્ગત પેલા ચર્ચા વિચારણા સંસદમાં થાય છે, મતદાન થાય છે, પછી રાષ્ટ્રપતિની સહી, પછી ત્યાર પછી જ કાયદાઓ ભારતભરમાં લાગુ પડે. ખાસ કરીને કેના માટે? લોકોનું, લોકો દ્વારા, લોકો માટેની ચાલતી શાસન વ્યવસ્થા લોકશાહીને જ પ્રતિપાદિત કરે છે. અને આ વાક્ય અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન કહી ગયા. ત્યાર પછી ગણરાજ્ય, જેને આપણે પ્રજાસત્તાક કહીએ છીએ. હમણાં આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવી ગયા, રિપબ્લિકન ડે. એનો મતલબ શું? કે ખરા અર્થમાં ભારત પ્રજાસત્તાક છે હું પ્રતિપાદિત કઈ રીતે કરી શકી? કે પ્રજાના પ્રતિનિધિ, ઉદાહરણ તરીકે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ભારતના સર્વોચ્ચ પદનું
ચૂંટણી થાય છે, ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિની, તો ભારત ખરા અર્થમાં પ્રજાસત્તાક છે એવું કહી શકીએ, કારણ કે ખરી સત્તા પ્રજાના હાથમાં રહેલી છે. ઉદાહરણ તરીકે આપણે MLA MP ને ચૂંટી છીએ, બરાબર, એ જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લે છે, તો ખરા અર્થમાં આપણે ખરી સત્તા લોકોના હાથમાં છે. ત્યાર પછી નાગરિકોને શું આપવાનો, તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો. આ ન્યાયનો સિદ્ધાંત છે આપણે રશિયા પાસેથી લીધેલો છે. 1917 ને રશિયન ક્રાંતિમાંથી પ્રભાવિત થઈને આ સિદ્ધાંત લીધેલો છે, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક જીવનમાં કોઈને ભેદભાવ ન થાય એટલા માટે સામાજિક, ઉદાહરણ તરીકે આપણે મૂળભૂત અધિકારમાં પણ આની ચર્ચા કરશું, આર્ટિકલ 15 ની. પછી આર્થિક બાબતોમાં કોઈને અન્યાય ન થાય, ઉદાહરણ તરીકે કોઈને ઉદાહરણ તરીકે તમે જ ભવિષ્યમાં શું કહેવાય કે અધિકારી બનશો તો સ્ત્રી પુરુષ બંનેના પગાર સેમ હોય, તો એક પ્રકારના આર્થિક ન્યાય તો બધાને સરખો જ છે. રાજકીય જીવનમાં જે લોકો રાજકીય કારકિર્દીમાં આગળ વધતા હોય તો એ લોકોને એના ક્રાઇટેરિયા પ્રમાણે પણ શું છે આગળ વધી શકે છે. ત્યાર પછી સ્વતંત્રતા આપવાનો 5 પ્રકારની, કેવી? વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ અને માન્યતા, ધર્મ અને ઉપાસના. આટલા પ્રકારની સ્વતંત્રતા છે એનો ઉલ્લેખ, અને ખાસ કરીને ભારતીય બંધારણના મૂળભૂત અધિકાર આર્ટિકલ 19માં સ્વતંત્રતા દર્શાવેલી છે. કઈ કરવાની? વિચાર કરવાની, અભિવ્યક્તિ એટલે બોલવાની, વિશ્વાસ કોઈ પણ માન્યતા ધરવાની, ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મની ઉપાસના કરવાની. ત્યાર પછી સમાનતા આપેલી છે, પ્રતિષ્ઠા, અવસર અથવા દરજ્જો અને તકની. જાહેર જીવનમાં કોઈ પણ તમે હોદ્દો ધરાવતા હોય, બરાબર, તો એમાં તમને જે દરજ્જો મળે છે જાહેર જીવનમાં અથવા કોઈ પણ રીતે, તો એ ભોગવવાની અને અવસર, તક, ઉદાહરણ તરીકે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા આવતી હોય એમાં બધાને સમાન અવસર, તક મળે છે, પણ આ ક્રાઇટેરિયા નથી રહેલા હોય છે. આવું થાય તેમ કરવાની, તથા તે બધામાં વ્યક્તિનું ગૌરવ અથવા ગરિમા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાની ગંભીરતાપૂર્વક સંકલ્પ કરવામાં. બંધુતા એટલે ફ્રેટર્નિટી, ભાઈચારો. આવા બંધુતા તમે કયો, સમાનતા કયો, સ્વતંત્રતા કયો, આવા સિદ્ધાંતો ફ્રેન્ચ ક્રાંતિથી પ્રભાવિત છે. ફ્રેન્ચ ક્રાંતિમાંથી આવા નિયમો લેવામાં આવેલા છે, સિદ્ધાંતો લેવામાં આવેલા છે. આવું કરીને બંધારણ સભામાં એક તારીખ આપેલી છે, 26 નવેમ્બર 1949 ના રોજ, એટલે ગુજરાતી મહિના પ્રમાણે તિથિ હતી શું? માગસર શુક્લા સપ્તમી સંવત 2006 વિક્રમ સંવત 2006 માગસર સુદ 7 ના રોજ બંધારણના સભ્યોએ બંધારણને સ્વીકારીને એને અધિનિયમિત કર્યું છે, ને આપણી પોતાની જાતને આપણે શું કરી છીએ? સમર્પિત કે અર્પિત કરીએ છીએ. તો આ શું થયું? બંધારણની પ્રસ્તાવના. હવે આના રિલેટેડ આપણે થોડી ચર્ચા કરી. ઓકે, હવે જો આમુખને આપણે પ્રિએમ્બલ કહી છીએ ઇંગ્લિશમાં, બંધારણની પ્રસ્તાવના કહી છીએ. અથવા તો બંધારણને સમજવાની ચાવી. આમુખ બરાબર. હવે આમુખ અંતર્ગત જોવા જાય તો આમુખનો સ્ત્રોત, ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, આમુખનો સ્ત્રોત છે એ અમેરિકાથી પ્રભાવિત છે. પણ આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે, જે ભાષાનું આલેખન થયેલું છે, તો એ ઓસ્ટ્રેલિયાથી પ્રભાવિત છે. ત્યાર પછી આમુખમાં તમને ખબર હોય તો સુધારો થયેલો છે એક જ વખત, 42મો સુધારો 1976માં. ને સુધારા મુજબ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયા, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા.
સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દોને તમને કહું તો ઇન્દિરા ગાંધીના સમયમાં વડાપ્રધાન હતા ત્યારે ત્યાર પછી તમને ખ્યાલ હતો ને આપણે ચર્ચા કરીએ ન્યાયનો સિદ્ધાંત છે એ આપણે રશિયન ક્રાંતિથી પ્રભાવિત છે. 1917-18 થયેલી. ત્યાર પછી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા વગેરે જેવા સિદ્ધાંતો ફ્રેન્ચ ક્રાંતિથી પ્રભાવિત છે. માં ક્રાંતિ થયેલી, ફ્રેન્ચ ક્રાંતિથી પ્રભાવિત સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા. આ વસ્તુ યાદ રાખી. આમુખ ત્યાર પછી જોવા જોઈએ તો આમુખમાં વિવાદ થયેલો છે. બંધારણનું અંગ માનવામાં નથી આવતું અને અંગ માનવામાં આવે છે. આ બે પ્રકારના કેસ થઈ ગયા. ખાસ કરીને જોવા જાય તો નંબર 1 બેરુબારી કેસ છે 1960માં. આ કેસ ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો. ગઈ ચીફ ઓફિસરની એક્ઝામમાં આ પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયા ચુકાદા મુજબ બંધારણને માં આમુખના અંગ તરીકે પ્રતિપાદિત નથી થયેલું, બેરુબારી અંતર્ગત. ત્યાર પછી બીજા કેસીસ ઘણા આવી ગયા છે. સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાનનો કેસ. ત્યાર પછી ગોલકનાથનો કેસ આવી ગયો છે. ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય 67માં. હજી એક કેસ આવેલો છે ભારતી ચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970 થી 71 નો કેસ છે. આ બધા કેસમાં ઇનડાયરેક્ટલી આમુખને અંગ નથી બતાવેલા, પણ આમુખને અંગ બતાવે છે અને સુપ્રીમ કોર્ટ તાણ આપે છે. સુપ્રીમ કોર્ટની 13 બેન્ચની જજે જે છે મહત્વનો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ કેસ રજીસ્ટર થાય છે 1971માં, જ્યારે એનો ચુકાદો આવે છે અને બંધારણના અંગ તરીકે અમુકને પ્રતિપાદિત થાય છે. તો એ 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. પછી ઘણા બધા કેસીસ આવી ગયા. મિનર્વા મિલ્સ કેસ છે, રાજનારાયણ કેસ વગેરે વગેરે. તો આ ખાલી વિવાદનું મુખ્ય કારણ હતું. ખાસ કરીને કેશવાનંદ ભારતીનો કેસ યાદ રાખજો, કારણ કે એમનું થોડાક સમય પહેલા નિધન થઈ ગયું છે, એટલે આ પ્રશ્ન પૂછવાની શક્યતા વધી જાય છે. બેરુબારી પૂછાઈ ગયો છે, આ વસ્તુ યાદ રાખજો. હવે આના રિલેટેડ થોડીક તથ્યો છે, જોઈ લઈએ આપણે. આમુખની આપણે વાત કરી છે, એટલે મોટા ભાગની મહત્વની બુકોમાંથી મેં થોડુંક તારવેલું છે, જે જરૂરી પૂરતું. બરાબર. ને તમારી પાસે જે લોકો પાસે બુક છે એમાંથી પણ એનું સ્ટડી કરતા રહેજો. એટલે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિએમ્બલ અથવા આમુખનું મહત્વ. હવે આપણે આમુખ જોયું પ્રમાણે આમુખમાં એ આધારભૂત દર્શન અને રાજનીતિક, ધાર્મિક અને મૌલિક મૂલ્યોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, અને જે આપણા બંધારણનો આધાર છે. અને આમાં બંધારણીય સભાના મહાન અને આદર્શ વિચારો રજૂ થયેલા જોવા મળે છે. એને અંતર્ગત અમુક મહાન વ્યક્તિઓએ બરાબર અમુક ટિપ્પણીઓ કરેલી છે આમુખ રિલેટેડ. એ જોઈ તો કે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી, જેને એને પાલખીવાલા કહેવામાં આવે છે, એને બંધારણને શું કીધું? આ બંધારણનું પરિચય પત્ર છે, આઈડેન્ટિટી કાર્ડ છે.
અને બંધારણ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર બંધારણ સભાના સદસ્ય એવા સર અલ્લાદી કૃષ્ણ સ્વામી એરે બરાબર એને શું કીધું કે બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત અથવા રજૂ કરે છે. અલ્લાદી કૃષ્ણ સ્વામી એર. પછી બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના એક સદસ્ય થઈ ગઈ અને ગુજરાતના વ્યક્તિ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમુખને શું કીધું? ભારતીય બંધારણની જન્મકુંડળી અથવા જન્માક્ષર છે એવું કીધેલું. આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય પણ અથવા જન્મકુંડળી અથવા જન્માક્ષર છે એવું કનૈયાલાલ માણેકલાલ મુનશી કીધું. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. ત્યાર પછી તો કે બંધારણ સભાના અન્ય સભ્ય તો પંડિત ઠાકોરદાસ ભાર્ગવે શું કીધું? તો કે આમુખનો બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે, જેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે અને આ બંધારણને સમજવાની ચાવી છે અને બંધારણનું આભૂષણ છે. બંધારણનો આત્મા, ચાવી અને આભૂષણ કોણે કીધું? ઠાકોરદાસ ભાર્ગવે. પછી એક પોલિટિકલ વ્યક્તિ છે સર અર્નેસ્ટ બાર્કરે, એને શું કીધું બંધારણને આમુખને? તો કે આ અગત્યની નોંધ અથવા કી નોંધ છે અને એને આ કયા પુસ્તકમાં કીધેલું છે? પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરી. પછી ભારતીય બંધારણના ખાસ કરીને જોવા જઈએ તો પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ માને છે કે આમુખ અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે, પરંતુ આ એક ઘોષણાથી પણ કંઈક વધારે છે અને આ આપણા બંધારણની આત્મા છે, જેમાં આપણી રાજનીતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવેલું છે. આમાં ગંભીર સંકલ્પ છે અને જેને એક ક્રાંતિ જ બદલી શકે છે. હવે ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભારતીય બંધારણનો આત્મા કયો, નીચેનામાંથી કયો ભાગ પ્રશ્નો પૂછાય તો યાદ રાખજો મૂળભૂત અધિકાર છે. પણ આમુખના પરિપ્રેક્ષ્યમાં પૂછે તો તમારે યાદ રાખવાનું કોણે આ સેન્ટેન્સ અથવા આ વાક્ય ઉચ્ચારેલું છે. બરાબર, હું તમને હજી બંધારણના મૂળભૂત અધિકારમાં કહીશ શું આમાં વધારે વસ્તુ આવે છે. બરાબર, હું ડિફરન્શિએટ કરીને તમને કહી દીધેલી, કઈ ચિંતા ના કરશો. હવે આપણે વાત કરી પ્રમાણે બેરુબારી મામલામાં, બેરુબારી કેસ 1960માં સર્વોચ્ચ ન્યાયાલય આમુખને બંધારણનું અંગ નહોતું માન્યું. આ માત્ર શું છે? હેતુ છે એમ કહીને, અને પરંતુ તે ન્યાયાલયમાં અપરિવર્તનીય છે. 1973 જે ચુકાદો આવી ગયો કેશવાનંદ ભારતી અને કેરળનો, એમાં સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના પૂર્વ નિર્ણય બદલીને આમુખને બંધારણનું અંગ માન્યું. જે એક બીજો કેસ હતો SR બોમ્બઈ કેસ 1994માં, જેના અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય આમુખને બંધારણનું અભિન્ન અંગ તરીકે સ્વીકારે છે. અને 1960ના બેરુબારી કેસમાં એવું પ્રતીત થાય છે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલ ચુકાદા વખતે આ તથ્ય તરફ ધ્યાન આપવું ન હતું કે આપણા બંધારણનું આમુખ બંધારણના કોઈ અન્ય ભાગની જેમ જ બરાબર રચાય વગેરે. તો તેમ છતાં પણ સર્વોચ્ચ ન્યાયાલયના વર્તમાન મત મુજબ આમુખ બંધારણનો ભાગ છે, જે બંધારણના ઘડવૈયાઓના મત સાથે સુસંગતતા ધરાવે છે એવું કહેવામાં આવેલું છે. હવે બંધારણના બધા અંગ બની ગયા ત્યાર પછી સૌથી છેલ્લે બરાબર 26 નવેમ્બર 1949ના રોજ એને સ્વીકારવામાં આવેલું. ખાસ કરીને જોઈએ તો આમુખ એ બંધારણને અનુરૂપ હોવું જોઈએ. તે હેતુથી બંધારણના દરેક ભાગો અધિનિયમિત થઈ ગયા પછી સૌથી છેલ્લે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર્યો. એટલે એમ કહી શકીએ કે આમુખને સૌથી છેલ્લે સ્વીકારવામાં આવ્યું છે. હવે આમુખ ન તો વિધાનમંડળ શક્તિનો સ્ત્રોત છે અને ન તો એની શક્તિને સીમિત કરવા વાળું છે, પરંતુ એ ન્યાયાલયમાં અપરિવર્તનીય મીન્સ કે નોન જસ્ટિકેબલ છે, મૂળ સંરચનાનો સિદ્ધાંત છે. એટલે કે આની જોગવાઈઓને ન્યાયપાલિકામાં પડકારી શકાય નહીં. અને મૂળ માળખું છે એમાં તમે પ્રતિપાદિત કરેલું છે એમાં કઈ ચેન્જીસ થઈ શકે નહીં. મૂળ માળખામાં સુધારો થઈ શકે નહીં. હવે જો આમુખમાં સુધારો કરી શકાય તો કે કરી શકાય. કઈ રીતે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યમાં 1973ના મામલામાં બંધારણ સભાના વાદ વિવાદનો આધાર લેતા સુપ્રીમ કોર્ટે એને અંગ માનેલું છે. સંસદને અનુચ્છેદ 368 ને આધીન મીન્સ કે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાના આધીન
સંવિધાનની જોગવાઈઓમાં સંશોધન કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે અને અમુક સંવિધાનનું અંગ હોવાથી તેમાં સંવિધાનની અન્ય જોગવાઈની જેમ જ સંશોધન કરી શકાય છે, પરંતુ ન્યાયાલયે જણાવેલું છે કે અમુકના એ ભાગમાં સંશોધન કરી શકાશે નહીં જે બંધારણના મૂળ ઢાંચા, મૂળ સ્ટ્રક્ચરને સંબંધિત હોય એ પ્રકારે નહીં થાય. ઉદાહરણ તરીકે સાર્વભૌમ, સમાજવાદી, બિનસામાજિક વગેરે જેવા સિદ્ધાંતોને તમે હટાવી ના શકો અથવા એમાં ફેરફાર ના કરી શકો. જેના અંતર્ગત મેં તમને કીધું એ પ્રમાણે 42માં સુધારા મુજબ 1976માં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા જેવા શબ્દોને ઉમેરવામાં આવ્યા. સંવિધાનની આધારભૂત સંરચના અથવા મૂળભૂત ઢાંચો, બેઝિક સ્ટ્રક્ચર કોને કેવું જોવો એમાં કેશવાનંદના કેસમાં બરાબર આ પ્રતિપાદિત થયેલું છે. ઉદાહરણ તરીકે ન્યાયાલયને લોકતંત્ર, કાયદાનું શાસન, મૌલિક અધિકાર, સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર, સંવિધાનની સર્વોચ્ચતા, ન્યાયિક અવલોકન કરવાની શક્તિ જેને જ્યુડિશિયલ રિવ્યુ કહીએ છીએ આપણે, સંઘાત્મક માળખું, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, ધર્મનિરપેક્ષતા, નિષ્પક્ષ ચૂંટણી વગેરેને બંધારણના મૂળભૂત માળખાના ઉદાહરણ તરીકે પ્રતિપાદિત કરેલા છે. જેમાં સુપ્રીમ કોર્ટે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ કેસમાં લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી પર ભાર મૂક્યો અને એસઆર બોમ્બઈ 1994ના કેસમાં હાઈકોર્ટે ધર્મનિરપેક્ષતાને બંધારણનું મૂળભૂત માળખું માન્યું, મીન્સ કે બિનસાંપ્રદાયિકતાને. હવે જોઈ લો કેસીસ. બેરુબારી કેસ 1960 શું કીધું તો કે બંધારણનો અંગ નથી તથા વિધાન મંડળો અને રાજ્યના અન્ય અંગોને મહત્વપૂર્ણ શક્તિ પ્રદાન પણ કરવામાં આવેલી નથી. સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ 64માં પ્રસ્તાવના પર ગહન વિચાર વિમર્શની છાપ છોડવામાં આવી. તેના પર સુસ્પષ્ટતાનો સિક્કો છે અને એને બંધારણના નિર્માતા વિશેષ મહત્વ આપેલ છે અને આ બંધારણનો નિચોડ છે એવું કીધેલું, પણ હજી માન્યતા નથી આપી. ગોલકનાથ કેસ એમાં પણ બધું સરખું જ બતાવે છે, નિચોડ છે એના આધારે સરકારે કાર્ય કરવું છે, બંધારણની મૂળ આત્મા છે, શાશ્વત છે, અપરિવર્તન. તેમ છતાં પણ મૂળભૂત રીતે અંગ નથી માનવામાં આવતું. ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ અમુકને બંધારણની આત્મા જે આપણે આગળ જોઈ ગયા, જ્યારે આંબેડકર સાહેબે બંધારણની આત્મા તરીકે ભારતીય બંધારણના ઇલાજોને અધિકાર આપવામાં આવેલો અનુચ્છેદ 32 અને ભારતીય ચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970 રાજ્યનીતિના નિર્દેશક તત્વો તથા મૂળભૂત અધિકારોને પણ પ્રસ્તાવનામાં આપેલ ઉદ્દેશના વધુ સારી રીતે સમજી શકાય એવું કીધેલું, પણ હજી અંગ માનવામાં નથી આવતું. હવે છેલ્લે 1973ના કેસમાં બંધારણનો મૂળ સંરચનાનો સિદ્ધાંત એવું પ્રતિપાદિત કરીને બંધારણના અંગ તરીકે માન્યતા મળે છે. 13 જજોની બેચે આ ચુકાદો આપ્યો. એમાં હજી મૂળ સંરચના કઈ સિદ્ધાંત ક્યાં તો મેં તમને બતાવ્યું એ પ્રમાણે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, પછી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, આ બધા શું છે મૂળ સિદ્ધાંતો છે. આમાં તમે ફેરફાર ના કરી શકાય એ રીતે તમે સુધારો કરી શકાય. બરાબર, જોઈ જાવ એકવાર ફટાફટ પાછું કેશવાનંદનો કેસ.
ઓકે, તો આ શું હતું આપણો બંધારણનું આમુખ. આમુખ ખાસ કરીને જો હું કાલે તમને પૂછીશ પાછું આમુખ, આખો શબ્દો, સિદ્ધાંતો અને એની થોડીક ડિટેલ, બરાબર. તો ભારતીય બંધારણમાં જે મૂળભૂત ખ્યાલ આપેલા છે, સૌપ્રથમ જોવા જાવ તો ભારતીય બંધારણની શરૂઆતમાં કેટલા ભાગ હતા તો કે 22, અને એમાં ઉમેરો કરીને હાલ કુલ ભાગ છે 25 છે. શરૂઆતમાં જોવા જાય તો ભારતીય બંધારણમાં અનુચ્છેદો અથવા આર્ટિકલ કેટલા હતા તો કે 395. હાલ જોવા જાય તો હાલની સ્થિતિ 470 પ્લસ છે, બરાબર. તો હવે ખાલી આર્ટિકલની અને ભાગની વાત કરીએ કે કયા આર્ટિકલમાં શું વસ્તુ દર્શાવેલી છે. તો કે બંધારણના ભાગ છે જોવા જઈએ તો હું તમને એક ઝલક જોઈ લ્યો કે 22 ભાગ છે, પણ 22 છે પણ 25 કઈ રીતે? ઉદાહરણ તરીકે 9A, 9B, 14A વગેરે ભાગો અને 4A ઉમેરા, એટલા માટે કુલ થાય છે કેટલા? 25. ભાગ નંબર 1 શું કે છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભારત છે સંઘ રાજ્યનો બનેલો છે. હાલમાં જોવા જાય તો કેટલા? 28 જેટલા રાજ્યો અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશનો સમન્વય થયેલો છે, જેના અંતર્ગત આ ભાગમાં 1 થી 4 કલમનો સમાવેશ છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું તો એના અંતર્ગત કયા આર્ટિકલ લાગુ પડે? આર્ટિકલ 2 અને 3. તો બરાબર, એ પણ આ જ ભાગમાં દર્શાવવામાં આવે. કોઈ નવું રાજ્ય આવે, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સિક્કિમ છે, પેલા રજવાડું હતું, ભારત સંઘનો ભાગ નહોતું, 24 વર્ષના રાજાનું શાસન હતું, પણ પાછળથી ભારતમાં સમાવેશ થયેલો એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો અને પછી એને પાછળથી પૂર્ણ રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું. એ પણ ભાગ નંબર 1 અંતર્ગત. ભાગ નંબર શું કે છે કે ભારતના નાગરિકોને નાગરિકતા આપવા બાબતની જે જોગવાઈ આપેલી છે. ઉદાહરણ તરીકે હાલમાં જે થોડાક સમય 2018-19માં જે મુદ્દો ચર્ચામાં હતો, CAA, બરાબર, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ બની ગયો છે, એ ચર્ચામાં તો. ત્યાર પછી જોઈએ તો NRC છે, પછી NRI, PIO, OCI વગેરે જેવા જે મહત્વના જે શું કે અધિકારો મળેલા છે, બરોબર, નાગરિકતા અંતર્ગત ભારતના નાગરિકોને કેટલી રીતે નાગરિકતા પ્રાપ્ત થાય છે વગેરે વગેરે છે, એ ભાગ નંબર 2 માં આપેલા છે, જેના અંતર્ગત આર્ટિકલ 5 થી 11 આપેલા છે. ભાગ નંબર 3 છે મૂળભૂત અધિકાર. ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારની સંકલ્પના વિભાવના છે એ આપણે લીધેલી છે USA પાસેથી. મૂળભૂત અધિકારો હાલમાં કેટલા છે કોઈને ખ્યાલ છે? મૂળભૂત અધિકારો કેટલા છે ભાઈ? 6 છે. યસ, વેરી ગુડ, સરસ. મૂળભૂત અધિકારો હાલમાં જોવા જાય 6 છે, કારણ કે સંપત્તિનો અધિકાર છે એ રદ થયેલો છે. 12 થી 35 સુધી આપણે ડિટેલમાં ચર્ચા કરશી. સમાનતાથી, સ્વતંત્ર વગેરેથી લઈને, બરાબર, જે આર્ટિકલ 32 છે બંધારણીય ઇલાજનો અધિકાર, જેને બાબા સાહેબ આંબેડકરે, બરાબર, ભારતીય બંધારણનો આત્મા અથવા હૃદય કહેલું, બરાબર, ત્યાં સુધીની આપણે ચર્ચા મૂળભૂત અધિકારમાં કરશી. અને આ ટોપિકમાંથી ઓછામાં ઓછા 2 પ્રશ્ન છે, કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન હોય જ છે અમારી. ભાગ નંબર 4, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી આપેલી છે, વિભાવના આપણે આયર્લેન્ડ પાસેથી લીધેલી છે. 36 થી 51 જેટલી કલમો છે, અને આમાંથી પણ તમે જોયું હશે તો PI ના પેપરમાંથી પણ આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. એટલે આ પણ આપણે વ્યવસ્થિત અને જબરજસ્ત કરવું છે. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈને કોઈ એક્ઝામમાં આ અને મૂળભૂત અધિકાર કોઈક ને કોઈ રીતે પૂછાય છે. ગઈ જીપીએસસી ક્લાસ 1-2માં કામના શું કહેવાય, સમાન કામ માટે સમાન વેતન વગેરે પૂછાઈ ગયું હતું, આમાંથી જ છે. નંબર 4 એ 42માં બંધારણ સુધારા 1976 દ્વારા એને ઉમેરવામાં આવ્યો. તો કે કોને? મૂળભૂત ફરજો શરૂઆતના બંધારણમાં ન હતી, બરાબર, એને પાછળથી સુધારો કરીને એડ કરવામાં આવી છે 51. કઈ સમિતિની ભલામણના આધારે? તો કે સરદાર સ્વર્ણસિંહ સમિતિની આધારે એને ઉમેરેલી છે. હમણાં PI ના ઇન્ટરવ્યુ, જેમાં આ પ્રશ્ન પણ હતો, ઘણા આપણા ભાઈબંધો છે એમાં PI ઇન્ટરવ્યુ દેવા ગયા હતા, મૂળભૂત ફરજો પૂછી એ લોકોને કઈ સમિતિની ભલામણના આધારે. તો બંધારણ ખબર હોય તો તમે આન્સર આપી શકો. ભાગ નંબર 5,
કેન્દ્ર સરકાર, સંઘ સરકાર 52 થી 151, રાષ્ટ્રપતિથી માંડીને વડાપ્રધાન, આખું મંત્રીમંડળ, લોકસભા, રાજ્યસભા વગેરેની વિભાવના આવી જાય છે. એટર્ની જનરલ, બરાબર, કેગ વગેરેની વિભાવના આમાં આવી જશે. અને રાજ્ય સરકાર, રાજ્યપાલથી માંડીને મુખ્યમંત્રી, રાજ્યના વિધાનમંડળ 152 થી 237 સુધી. આ ટોપિક મોસ્ટ આઈએમપી છે 5, 6. 7મો છે રદ થયેલો છે 7મા બંધારણીય સુધારા દ્વારા. ભાગ નંબર 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આપેલા છે 239 થી 242. હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશો 9 નથી પણ 8 છે, કારણ કે દાદરા નગર હવેલી અને દીવ દમણ મર્જ કરેલા છે, એટલા માટે હવે એક થઈ ગયા છે. અને 2 નવા બન્યા ત્યાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. ભાગ નંબર 9 છે જેમાં પંચાયતો એવું આલેખન કરેલું છે. જોવા જાય તો આ ભાગમાં ઉમેરો છે 73મા બંધારણીય સુધારા 1992 અંતર્ગત થયેલો છે. 243 થી 243 ઓ સુધી. 73મો બંધારણીય સુધારો 1992 અંતર્ગત, આમાં લખ્યું નથી મેં. 9A છે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની રચના, 74મો સુધારો 1992 અંતર્ગત. 243 પી થી 243 ઝેડ ઝી. હમણાં તમને ખબર તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે, બરાબર, આચારસંહિતા લાગેલી છે ગુજરાતમાં, તો 9A તમારા માટે મહત્વનું. 9B સહકારી મંડળીઓ, સમિતિઓ, જેને 97માં સુધારા 2011 દ્વારા ઉમેરવામાં આવી. 243 ZH થી ZT સુધી આલેખન થયેલું છે. ભાગ નંબર 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, 244 SC ST વિસ્તાર. 11 સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો, સ્ટેટ એન્ડ સેન્ટર રિલેશન, 245 263 આપેલા છે, તેમાં વ્યાપારિક સંબંધો વગેરે વગેરે. ભાગ નંબર 12 નાણાકીય બાબતો, મિલકત કરારો, દાવાઓ, 264 થી 300A. જે 300A છે મૂળભૂત અધિકારમાંથી રદ કરીને 300A માં સમાવેશ કાનૂની અધિકાર બનાવવામાં આવેલો છે સંપત્તિનો, કે કાયદા દ્વારા કોઈની મિલકત છીનવી શકાશે નહીં. ભાગ નંબર 14 સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ, જે યુપીએસસી, જીપીએસસી, એસસીએસસી, સ્ટેટની શું કહેવાય કમિશન બોર્ડ છે, એ 308 થી 323. ઉદાહરણ તરીકે આપણી જીપીએસસી સંસ્થા છે, એ પણ કેવી રાજ્ય હેઠળની સેવાઓ અંતર્ગત પ્રદાન કરતી સંસ્થા છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એટલા માટે એની નિમણૂક ભલે દિનેશ દાસા સાહેબની નિમણૂક રાજ્યપાલ કરે, પણ એને દૂર કરવા તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ અનુસાર કરતા હોય છે. 14A છે 42મા સુધારા દ્વારા એડ કરવામાં આવ્યો ટ્રિબ્યુનલ, પંચ કયો તો પંચ અને અધિકરણ, બરાબર. 323A અને B, જેના અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓની, બરાબર, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એના અંતર્ગત રચવામાં આવેલું કોઈ પણ પંચ છે, જેમાં એ લોકો ફરિયાદ નોંધાવી શકે ટ્રિબ્યુનલમાં, બરાબર. તો એના માટે ટ્રિબ્યુનલની રચના પણ કરેલી છે. 15માં ચૂંટણીઓ આપેલી છે 324 થી 329A. ભારતનો ચૂંટણી પંચ વગેરે બધી વસ્તુ આમાં આવી જશે. ભાગ નંબર 16 અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈ, 330 થી 342A. અમુક વર્ગો એટલે જોવા જાય તો આના અંતર્ગત અનુસૂચિત જાતિ આયોગ, જનજાતિ આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, જે 102માં સુધારણા દ્વારા મેં કીધું એ પ્રમાણે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, એ પણ આમાં જ રચના થઈ ગયેલી છે. પછી લોકસભા, રાજ્યસભામાં એસસી એસટી ની બેઠકોની ફાળવણી, એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રભુત્વ વગેરે વગેરે, એ વસ્તુ આ બધી આમાં આપેલી. ભાગ નંબર 16. ભાગ નંબર 17 રાજભાષા આયોગ, રાજભાષા, 343 થી 351. રાજભાષા તરીકે હિન્દીને પ્રતિપાદિત કરેલી છે. ભારતીય બંધારણમાં અનુસૂચિ નંબર 8માં ભારતીય બંધારણની માન્ય 22 ભાષાઓ છે, પણ હાઈકોર્ટમાં ન્યાયાલય વાપરવાની કઈ ભાષા, પછી રાજ્યો વિધાનમંડળમાં વાપરવાની વગેરે કેવી ભાષાનો ઉપયોગ થાય છે, ભાગ નંબર 17માં દર્શાવેલું છે. ભાગ નંબર 18 કટોકટીની પરિસ્થિતિ, કટોકટીની અંગેની જોગવાઈ આપેલી છે, જે જર્મનીના બંધારણથી પ્રભાવિત છે. 352 થી 360માં એનું આલેખન થયેલું છે. મહત્વની 3 કટોકટી: રાષ્ટ્રીય કટોકટી અથવા આંતરિક કટોકટી, પછી રાષ્ટ્રપતિ શાસનની વિભાવના, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, પછી એક તો છેલ્લી કઈ કટોકટી, તો એને કહેવામાં આવે છે નાણાકીય કટોકટી.
બંધારણીય કટોકટી ઈ છે 356. ત્યાર પછી 19 નંબર પ્રકીર્ણ આપેલું છે કે મહત્વની બીજી જોગવાઈઓ 361 થી 367 માં આપેલી છે. નંબર 20 બંધારણમાં સુધારો કરવા બાબત એક જ કલમ છે 368, જેના અંતર્ગત 1 થી 104 સુધારા થયેલા છે. 3 પ્રકારે સુધારા થાય છે: સામાન્ય બહુમતીથી, બરાબર, વિશેષ બહુમતીથી, અને અડધા કરતા વધારે રાજ્યો વધારાની સમિતિથી, સ્પષ્ટ બહુમતી. 21 નંબર કામચલાઉ વચગાળાની ખાસ જોગવાઈ 369 થી 392 સુધી જોગવાઈ આપેલી છે. વચગાળાની સરકાર રચવી તો શું કરી શકાય વગેરે પ્રાવધાનો આપેલા છે. છેલ્લું 22 નંબર ટૂંકી સંજ્ઞા આરંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત 393 થી 395. તો આ અત્યારે બંધારણના 22 માન્ય ભાગ, કુલ કે તો 25 ભાગ છે. 395 કલમ લખી છે, પણ આમાં સબ કલમો એડ થઈને 470 પ્લસ થઈ ગઈ છે. બરાબર, એકવાર જોઈ જાઓ ફટાફટ. ત્યાર પછી અનુસૂચિઓ જોઈ લી. ભારતીય બંધારણની શરૂઆતમાં કેટલી અનુસૂચિ હતી? તો કે 8 અનુસૂચિ હતી. અનુસૂચિને પરિશિષ્ટ કહેવાય છે, ઇંગ્લિશમાં એને શેડ્યુલ કહી છીએ આપણે. બરાબર. હાલમાં ભારતીય બંધારણમાં 12 અનુસૂચિ છે જે સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી છે. પહેલી અનુસૂચિમાં શું કહે છે? સંઘ અને તેના પ્રદેશોની યાદી. સંઘ અને તેના પ્રદેશોની યાદી દર્શાવેલી છે કે હાલમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે એ. બીજી અનુસૂચિ શું કહે છે? વેતન અને ભથ્થાઓ કેના બાબતે? તો ઈ નામાંકન થયેલું છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાન પરિષદ હોય તો એના સભાપતિ, ઉપસભાપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને હાઈકોર્ટના ન્યાયાધીશો, કેગ અને એજી, એકાઉન્ટન્ટ જનરલ. તો આ અનુસૂચિ નંબર 2 માં વેતન ભથ્થા આપ્યા છે, પગાર ભથ્થાઓની યાદી. અનુસૂચિ નંબર 3 માં શપથ અને પ્રતિજ્ઞાઓ આપેલી છે. કોની આપેલી છે? તો કે સંઘના મંત્રીઓની, સંસદની ચૂંટણી માટેના ઉમેદવારોની, સંસદ સભ્યોની, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટેની શપથ પ્રતિજ્ઞા છે. કેગની છે, રાજ્યના મંત્રીઓ, રાજ્યના વિધાનમંડળની ચૂંટણીના ઉમેદવારો, રાજ્ય વિધાનમંડળના સભ્યો અને હાઈકોર્ટના ન્યાયાધીશો. પણ આમાં તમે એક વસ્તુ જોઈ છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું દર્શાવ્યું નથી. તો શું કરવાને? તો એનું એક રીઝન છે કે જેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલને એના જે શપથ પ્રતિજ્ઞા છે એને અનુચ્છેદમાં દર્શાવ્યા હોવાથી આમાં પરિશિષ્ટ નંબર 3 માં દર્શાવ્યા નથી. બીજું કાંઈ નહીં. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે 60 માં રાષ્ટ્રપતિની છે, બરાબર? તો એ રીતે એ પછી ચર્ચા કરશે પાછળ કલમવાર, ત્યારે ભાગ નંબર 5 અને ભાગ નંબર 6 જોશી ત્યારે. એ વસ્તુ યાદ રાખજો, અનુસૂચિ નંબર 3 માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલનો સમાવેશ નથી. અનુસૂચિ નંબર 4 કે જેમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી કોના પ્રમાણે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રમાણે. હું તમને એનું રિવિઝન કરીને બતાવીશ કે કઈ રીતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફાળવણી છે. પણ ઈ ભાગ નંબર 5 ની જ્યારે લોકસભા, રાજ્યસભા જોશી ત્યારે
પરિશિષ્ટ 5 અથવા અનુસૂચિ નંબર 5 કેના માટે? અનુસૂચિત જાતિ અને જનજાતિના વિસ્તારોનું નિયંત્રણ અને વહીવટની જોગવાઈ, જે ખરા અર્થમાં જોઈએ તો રાષ્ટ્રપતિના આદેશ મુજબ થતી હોય છે. અનુસૂચિ નંબર 6 રાજ્યના નામ યાદ રાખજો. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈ આપેલી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. અનુસૂચિ નંબર 7 ત્રણ યાદીઓ આપેલી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં હાલમાં 100 વિષયો છે, રાજ્ય યાદીમાં હાલમાં 61 વિષયો છે અને સંયુક્ત યાદીમાં હાલમાં 52. માની લો કોઈ પણ વિષય એવો છે કે જેમાં અવશિષ્ટ યાદી છે, તો એમાં કેન્દ્ર સરકાર છે કાયદો ઘડીને સર્વોચ્ચતા દાખવી શકે છે. અનુસૂચિ નંબર 8માં ભારતીય બંધારણની માન્ય 22 ભાષાઓનું નામાંકન થયેલું છે. ભારતીય બંધારણની શરૂઆતમાં 14 માન્ય ભાષા હતી, પછી સિંધી ભાષા વગેરે વગેરે ભાષા એડ કરીને 22 ભાષાઓ થઈ ગઈ છે બંધારણમાં સુધારો કરીને. અનુસૂચિ નંબર 9 કે લેન્ડ રેવન્યુ એક્ટ અથવા જમીન સુધારણા લગતા અમુક કાયદા આપેલું છે. ઉદાહરણ તરીકે ભૂમિ સુધાર તથા જમીન પ્રણાલી નાબૂદી વગેરે વગેરે. અનુસૂચિ નંબર 10 છે પક્ષાંતર ધારો, પક્ષ પલટા બદલ, દલ બદલ વિરોધી કાનૂન, પક્ષ વિરોધી એન્ટી ડિફેક્શન લો ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે. અનુસૂચિ 11 છે 73માં સુધારાથી એડ કરેલી છે આપણે. પંચાયતોની શક્તિ, અધિકાર, જવાબદારી, જેના અંતર્ગત 29 વિષયની જવાબદારી પંચાયતને સોંપવામાં આવેલી છે. અને અનુસૂચિ નંબર 12 જે નગરપાલિકાઓ 74માં બંધારણીય સુધારા 1992 અંતર્ગત આપવામાં આવેલી છે જવાબદારી, અને 18 વિષયો જવાબદારીમાં મૂકવામાં આવેલા છે. વાંચી જાવજી, મહત્વનું શું કહે છે. ભારતના મૂળ બંધારણમાં 8 અનુસૂચિ હતી, જે પાછળથી બંધારણમાં સુધારો કરીને 4 ઉમેરવામાં આવી છે. મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો બંધારણની અનુસૂચિ નંબર 3માં સમાવેશ નથી કર્યો, શું કરવાને? કારણ કે એની શપથ વિધિના પ્રતિજ્ઞા નમૂના છે એ અનુચ્છેદમાં આપેલા છે, અનુસૂચિમાં નથી. ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 60 મુજબ શપથ ગ્રહણ કરે છે, ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ 69 મુજબ, અને રાજ્યપાલ છે 159 મુજબ શપથવિધિ ગ્રહણ કરતા હોય છે. 8મી અનુસૂચિ શું કહે છે કે મૂળ બંધારણમાં 14 ભાષા હતી, પણ જેમાં સુધારા કરીને હાલમાં 22 છે. ઉદાહરણ તરીકે 21મો સુધારો કર્યો 1967માં, જેના મુજબ પેલા 15મી સિંધી ભાષાને એડ કરી. ત્યાર પછી 71મો સુધારો 1992માં કર્યો, જેના મુજબ 3 ભાષા નેપાળી, કોંકણી અને મણિપુરીને એડ કરી. ત્યાર પછી 92મો સુધારો કર્યો 2003માં, જેના અંતર્ગત 4 ભાષાઓ ઉમેરી: સંથાલી, બોડો, મેથિલી અને ડોંગરી. બરાબર. તો હાલમાં ટોટલ 22 માન્ય ભાષાઓ છે, જેમાં ખાસ કરીને 2011માં ઓડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા કરી દીધું, અને ઓરિસ્સાનું આપણે ઓડિશા કરી દીધું. તો એ પણ વસ્તુ યાદ રાખજો, વાંચી જાવ એકવાર. ઓકે, એટલું રાખીશી. કાલે પછી આગળ વધશી. ખાસ કરીને તમે લોકો આમુખ જોઈ આવજો, આમુખ વાંચીને આવજો. ચાલો, કાંઈ ડાઉટ હોય તો પૂછજો, અને ના ડાઉટ હોય તો કાલે મને પૂછી શકો છો. ચાલો, બધાને જય હિન્દ, જય ભારત.